સ્વામી નારાયણ નારાયણ નારાયણ. 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 પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીને પ્રાર્થના કરીએ કે સ્વામીજી અમને મળ્યા છે, સ્વામીજી અમારા જીવનમાં શું રોલ ભજવે છે, સ્વામીજીની અને અમારે સ્વામીજીને કેવી રીતે અમારા જીવનમાં ઉતારવાના, નિષ્ઠા કેવી રીતે પાકી કરવાની, એ વાત કરીને અમને સ્વામીજી સુધી આગળ વધારે. પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌ. પરમ પૂજ્ય સ્વામી શ્રી એ ગઈકાલે લંડનની ધરતીને ફરીથી એકવાર પાવન કરી. સ્વામીજીના મુખારવિંદ થકી એક વર્ષની અંદર 200, 250, 300 વખત સાંભળ્યું હશે કે લંડનના મંદિરની જગ્યા બેસ્ટ. સમજી કે આખા યોગી ડિવાઇન સોસાયટીના જેટલા સેન્ટરો છે એ બધામાં સારામાં સારી જગ્યા લંડન મંદિરની છે. આ જગ્યા બહુ વખત મેં સાંભળ્યું એટલે એક વખત ધીરેને પ્રાર્થના કરી, પણ સ્વામીજી બહુ નાની છે, માળ 300 જન્માય છે કે ત્યાં નહીં જોયું હોય. એ કહેવા એ માગે છે કે મને જે સમજાય છે ને મારી ઇન્ટરપ્રિટેશન છે કે આ જગ્યા બહુ પવિત્ર હશે. એથી વિશેષ ભગવાને સંકલ્પ કરી રાખ્યો હશે કે આ જગ્યાએ મારે સેન્ટર કરવું, એટલે બીજા કોઈને આવવા ના દીધા. તમને ખબર છે એનું જે બીડ થયું હતું ઓક્શનનું ખરીદવા વખતે, તો સ્વામીજી ખાલી કેટલા પાઉન્ડ વધારે ભરાયા હતા ચિરાગભાઈ? 2 મિલિયનની ઉપર 2 મિલિયન ભરવાના હતા આપણે. એ બી વધારે હતા એ જમાનામાં એ વખતે, કે આપણને થાય કે 2-3 લાખ ઓછા ભરીએ એમ. અને સ્વામીજી કીધું ના, 2 મિલિયનની ઉપર 151 પાઉન્ડ ભરો. બધા બીડ ખુલ્યા ને તારે છેલ્લામાં છેલ્લું બીડ જે હતું
એ કોઈનું 2 મિલિયનનું હતું અને આપણને મળી ખાલી 151 ઉપર વધારાના આપીને. એનું સર્વજ્ઞપણું છે કે 151 જો વધારના ભરાયા હોત તો આપણે કદાચ થોડી ઓછું રાખજો, કોમ્પિટિશનમાં જાત. બીજી વાત હશે, બીજું એ કે બીજી એક જગ્યા છે કે જ્યાં આગળ આપણે લીધી તો સ્વામીજીએ જોઈ નથી ને લીધી આપણે છે, બહુ વેલ્યુએબલ. અત્યારે લીધી એના કરતાં એબાઉટ 7-8 ટાઈમ્સ પૈસા વધી ગયા છે. પણ સ્વામીજીને ત્યાં પધાર્યા અને લીધી અમે લોકો જોઈ હતી અને આપણા સત્સંગીઓ બધા ભેગા થઈને કર્યું હતું. 4-5 મહિના પછી સ્વામીજી પધાર્યા હતા, 6 મહિના જેવું હશે. પધાર્યા ત્યારે આમ જમીન ઉપર બેઠા કર્યા, જોયું, બધું સરસ, રાજી થયા. પછી કોઈ હતું ને એટલે એક બાજુ મેં સ્વામીજીને કીધું કે આ ધરતી પવિત્ર છે ને, જો આપણને લાગે. લોકેશન વાઇઝ બહુ ટોપ જગ્યા છે. આ બાજુ આખું બધું એનઆરઆઈઝનું આખી સોસાયટીઓ છે બધી. આ બાજુ રેલવે છે એટલે કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નથી અને જગ્યા બહુ સરસ. એટલે મેં કીધું સ્વામીજી જગ્યા પવિત્ર છે, કેવું લાગે છે? સ્વામીજી મને કાનમાં કીધું ના. પછી મને કાનમાં કે બનાવવાની છે. પણ અહીંયા માટે સ્વામીજી એવું કહ્યું કે આ જગ્યા વર્લ્ડ બેસ્ટ છે. હવે વાત કરાવીએ આપણે કે સ્વામી શ્રી પધારે છે. આપણને બધાને ખબર છે એમની 82 વર્ષની ઉંમર છે. તો બી સ્વામીજી લંડનને 2 વખત ટાઈમ આપે છે. અત્યારે પણ આવવાના છે, આવ્યા અને વળતા પણ પાછા પધારવાના છે. તો સ્વામીજી પધાર્યા જ્યુરિક પહેલે દિવસે. પછી એ દિવસે સાંજે ટાઈમ હતો 1.5 કલાક. તો ઉતારાથી થોડુંક નજીકમાં સારું એ બધું સિનિક એરિયા હતો એટલે સ્વામીજી પધારે તો વેધર બી સારું હતું, તો દર્શન થાય, ફોટોગ્રાફી થાય. લિમિટેડ મંડળ 10-20 જણનું. સ્વામીજી પધાર્યા હતા. પછી એક બાજુ પાછળ પાણી હતું અને આ બાજુ એક પાડી જેવું હતું, એની પર સ્વામીજી બિરાજ્યા. એના પહેલાં બાકડા પર બેઠા હતા. પછી ત્યાં આગળ દીપકભાઈએ પ્રાર્થના કરી. આ બધું વિચારવા જેવો પ્રસંગ છે અને આપણને લાગુ પડે એવા છે. સત્સંગમાં આપણે વર્ષોથી આવતા હોય પણ પ્રસંગે આપણને જો સત્સંગ કામ લાગે તો એ ક્યારે લાગે કે આપણે એને યાદ રાખ્યો હોય, મનન ચિંતન કર્યું હોય અને આપણા લાઈફની અંદર એપ્લાય કરવાનો પ્રયત્ન કર્યો હોય અને પછી ભજન કર્યું હોય. અધરવાઇઝ સંસ્કાર પડ્યા કરે. સભામાં આવવાનું હોય, સારી વાત સાંભળવા મળે, સારા મિત્રો મળે, સારો સંગ થાય, શાંતિ મળે, દર્શન થાય, મંદિરમાં આવવાનું થાય, ભક્તિ વધે, એ બધા સંસ્કાર વધે. પણ એક્ઝેક્ટલી આપણા જીવનમાં પ્રસંગ બને ત્યારે એ એપ્લિકેબલ કેટલો થાય છે એટલું આપણને કામ લાગે. એટલે ત્યાં સ્વામીજી આમ પાછળ પાણી હતું ને આમ પાડી જેવું હતું, એની પર સ્વામીજી બિરાજમાન થયા હતા. સ્વામીજી બહુ આનંદમાં હતા, દર્શન સરસ કરાવતા હતા. સ્વામીજી ઓલવેઝ આનંદમાં જ હોય છે. આપણે એવું કંઈક સ્વામીજી આનંદમાં હતા એટલે મનુષ્ય ભાવ છે કે પહેલાં નહોતા ને આજે છે. તો બહુ જર્મનીમાં ગઈ સાલ જમ્પિંગ કરું છું થોડું થોડું, પણ ટાઈમ ઓછો છે. સ્વામીજી આવી જશે હમણાં. બહુ ઉતાવળા થાય છે અહીંયા આવવા માટે. પહોંચી ગયા અને ઉકાળો બી પતી ગયો છે. અને ગઈ સાલ સ્વામીજી જર્મની પધાર્યા તો 12 દિવસ રહ્યા હતા અને એ લોકોની પ્રાર્થના સાંભળીને સ્વામીજીએ ઇન્સ્યુલિન 2 દિવસમાં બંધ કરવું પડ્યું હતું અને 7 મહિના સુધી ઇન્સ્યુલિન બંધ હતું. એવી એની ભક્તિ હતી એ લોકોની. એટલે એ લોકોએ સેવા સરસ કરી હતી. પણ બહેનો હતા જે રસોડામાં, એ લોકો તો બનાવવાનો ચાન્સ જ ના રહે, કારણ કે સ્વામી જમવા બેઠા હોય ત્યારે તો દર્શન થાય અને ત્યારે એ લોકોને અંદર બધું ગરમ ગરમ બધું કૂક કરવાનું હોય એટલે દર્શન ના થાય. પણ એ સ્ટાફ હશે 2-3 જણનો એને સંકલ્પ કરેલો એટલે આપણને ખબર નહીં.
એટલે સ્વામીજી એક દિવસ જમી લીધું, ગઈ સાલની વાત કરું છું. બપોરનો થાળ પતી ગયો, પછી ઊભા થયા. પેલું શું છે, પેલું સફેદ, પેલું કે સ્વામી ક્રીમ જેવું છે. ના ના ના, લાવો, કેવું સારું છે, જોવા તો કેવું છે. તો કે સ્વામી આપણને સુગર બહુ છે ને, ખાલી એક ચમચી ચાખજો. પહેલાં તો આપતા નહોતા. સ્વામી કે તાર બાપનું શું જાય છે, એક ચમચી લાવો. એટલે આપ્યું. એ જ જોતું હતું એને સામે, તું ને લાવ. એક ચમચી ચાખી, પછી બીજી ચમચી ઊભા પેલા ખેંચે. સ્વામી જલ્દી આપી દો પાછું. કે પેલું સ્વીટ હતી, ડેઝર્ટ. એટલે સ્વામીજી આખું નાખું જમી ગયા. એટલે આપણને થાય કે યાર આ જમીને ઉઠ્યા ને આ જમે છે એમ. સ્વામીજી કોઈ દિવસ એવું ના કરે. પછી સ્વામીજી ગયા. તો મોટા પુરુષનું જે ચરિત્ર છે એ ભગવાનને નખથી શિખા પર્યંત ધારણ કરેલા પુરુષ છે. એટલે જે દર્શન કરાવે એ બધું આત્મા સુધી પહોંચતું હોય, એ આપણને ખબર ના હોય. પછી અમને ખબર પડી કે બહેનોએ સંકલ્પ કરેલો કે સ્વામીજીએ જો અમારી મધ્ય 28-41 પ્રમાણેની સેવા થઈ હોય અને એ જેવા સેવા જો સ્વીકારી હોય તો અમને સ્વામીજી કોઈક સાઇન આપે અને કોઈક વસ્તુ એવી જમે સામેથી કે જે શિડ્યુલમાં ના હોય. કારણ કે બધું જ પેલું ડાયટનું હતું, એમાં કંઈ આ ક્યાંથી આવે? આ તો જોવા બી ના દે ત્યાં, તો એ પેલી બાજુ રાખો એમને. સ્વામીજી કે જમે ને તો અમે સમજીશું કે સ્વામીજી અમારી સેવાને ગ્રહણ કરી છે. આ વખતે બી પાછું બુકે આપ્યું અને કોઈકે પ્રાર્થના કરી, કાર્ડ આપ્યું, બુકે આપ્યું એમ. એટલે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી બહેનોએ કેવડાવ્યું છે. આવો સતીશભાઈ. સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી મધ્ય 28-41 પ્રમાણેની સેવા અમારી થાય ને એવું અમને કરી આપજો. એટલે સ્વામીજી હસ્યા, ડોકું લાવ્યું, ધબ્બો માર્યો. પછી સ્વામી કે આ શું છે? એટલે બધા ફોન ને રેકોર્ડર્સ હોય ને, એટલે જે દિવ્યેશનો ફોન હતો એને રેકોર્ડ કરવા રાખેલું કે સ્વામીજી સાથે જે વાત થાય હું બહેનોને સંભળાવવું કરીને. કે સ્વામીજી ફોન છે રેકોર્ડ માટે રાખ્યું છે. સ્વામી કે રેકોર્ડિંગની શી જરૂર? તો કે સ્વામીજી પેલા લોકોએ પ્રાર્થના કરી છે કે અમારી મધ્ય 28-41 પ્રમાણેની સેવા થાય છે કે નથી થતી, તો આપ જે દર્શન કરાવો એ રેકોર્ડ થાય ને હું એમને કહું. સ્વામી કે હું આટલું હસ્યો ને ધબ્બો ના માર્યો, એમાં ના ખબર પડી? તો કેટલી મસ્ત વાત કરે છે કે મોટા પુરુષની એક સેકન્ડ બચાવીએ ને એ આપણી સુપર ભક્તિ કહેવાય. ગુણાતીતની ભક્તિ શું? કે ભગવાન સ્વામિનારાયણને એક સેકન્ડ માટે બી ઓશિયાળા ના કરે. ધેટ ઇઝ ગુણાતીત ભક્તિ. અત્યારે કદાચ નહીં સમજાય, પણ ભગવાન આપણને લઈ જઈ રહ્યા છે એનો આનંદ માનવાનો. હવે બીજા પ્રસંગમાં જઈએ કે ત્યાં સ્વામીજી સ્વિટ્ઝરલેન્ડમાં પાડી પર બેઠા હતા. એટલે આપણી બધાની વિઝન ફિઝિકલ છે, પ્રાર્થના બી ફિઝિકલ હોય, પણ એક હાર્ટમાંથી આવતી હોય. એટલે દીપકે પ્રાર્થના કરી કે સ્વામીજી તમે આજે બહુ ખુશ છો. બહુ બીજું કીધું તમે સ્વામી ખુશ છો? સ્વામી ખુશ? સ્વામી કે હું તો કાયમ ખુશ હોઉં છું. પછી સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી હવે 3 મહિના માટે વિચરણમાં જાઓ છો, તો આવા નવા સ્વસ્થ શરીરના દર્શન 3 મહિનાની તબિયતમાં કરાવજો. સ્વામી કે હા, બહુ સરસ પ્રાર્થના કરી. પછી સ્વામીજી કીધું હા, પછી તો ખાનગીઓની પરંપરા ચાલુ થશે. અમેરિકામાં ખાનગી, કેનેડામાં ખાનગી, લંડનમાં ખાનગી, બધી ખાનગીઓ ચાલુ થશે. એટલે દીપકે પ્રાર્થના કરી. જાગ્રત સાધકો હોય છે કે સ્વામીજી તમે તો દિવ્ય મૂર્તિ છો, જ્યાં જશો ત્યાં ભક્તોના પ્રારબ્ધો ટાળી નાખશો, પછી તો કોઈને ખાનગી નહીં રહે ને. હવે હું પોઈન્ટ ઉપર આવું છું. મને જે ભગવાને સમજાવી એ કહું છું. પછી એક સ્વામીજી અત્યારના અને ભવિષ્યમાં લાખો વર્ષ સુધી થનારા સાધકો માટેનું વાક્ય બોલ્યા. સ્વામી કે જે ભગવાનના બળે જીવતો હોય ને એના જીવનમાં ખાનગી કોઈ દિવસ ના હોય. કયું વાક્ય? જે ભગવાનના બળે
આપણે વી કેન સે 100%, 100%. આપણે એ ઉમેરવો પડે શબ્દ, પણ સ્વામીજી બોલ્યા એ પરમ સત્ય છે કે જે ભગવાનના બળે જીવતો હોય ને એના જીવનમાં કોઈ ખાનગી જેવો શબ્દ ના હોય. અને પછી એક વાક્ય આપણને ઈર્ષા થાય એવું બોલ્યા સ્વામી કે બર્લિનમાં એક પણ ખાનગી ના હોય. શું કહે છે? બર્લિનમાં એક પણ, સ્વામી કે હા ભક્તિ ઊંઘમાં નથી બોલતો, એક પણ ખાનગી નહીં બર્લિનમાં. હું તો રહીને આવ્યો 14 દિવસ એની સાથે. ખાનગી શોધવી પડે, કારણ કે સ્વામીજીને એકલો આરામ તો ગમે નહીં અને ભક્તો ગમે, એટલે ખાનગી ના હોય તો બોલાવે કે આને આ વાત છે અને આ આશીર્વાદ અહીં રહે છે, આમ છે તેમ છે એમ. પણ જેને ખાનગી કહી શકાય, સ્વામીજી રહસ્ય આપ્યું ને રહસ્ય આપણે પકડવું છે. સ્વામીજીના દર્શન કરવા જઈએ એ ખાનગી નથી. કદાચ કોઈ વાર પ્રાર્થના કરીએ પણ ખાનગી નથી. બહુ ઊંચા અવસ્થામાં તો એવું છે કે પ્રાર્થના કરવીને બી મનુષ્ય ભાવ છે. નાનું ટાબરિયું એના મમ્મીને એવું કે આ શિયાળો ચાલે છે, મમ્મી મને સ્વેટર લાવી આપો, તો એ બાળકની માગણી યોગ્ય છે? એ બાળકે વિચારવાનું છે જ નહીં. એ તો એના જન્મતા પહેલા એના મા બાપે પ્લાન કરેલો હોય. મેસેજ કરતો નથી એ માના પેટમાંથી કે હું વિન્ટરમાં આવું છું, જરાક ગરમ કપડાં રાખજો. નહીં, એ અન્ડરસ્ટુડ છે કે પેરેન્ટ્સ વિચારે છે કે મારા દીકરા દીકરીને મારે શું આપવાનું છે. તો પેરેન્ટ્સ તો આટલું વિચારતા હશે તો ભગવાન નહીં વિચારતા હોય? સ્વામીજીના નાના નાના પ્રસંગો હોય પણ બહુ જ સરસ હોય, સિગ્નિફિકન્ટ હોય એકદમ. ડૉક્ટર સીએમનું મકાન છે શિકાગોમાં, લગભગ 2-2.5 મિલિયનનું હશે, અને એને આખું કસ્ટમ મેડ બનાવડાયેલું. સ્વામીજી પધારે એટલે, કારણ કે એના પહેલાં રહેતા હતા, એમાં સ્વામીજી ઉતર્યા હતા એટલે નીચે હોલ, ઠાકોરજીનું મંદિર, હોલ, સ્વામીજીની રૂમ, બીજા સ્ટાફની 1-2 રૂમો, ઉપરના ફ્લોરમાં બધું રસોડું ને બીજા 2-3 બેડરૂમ, અને ત્રીજા માળે પાછી બીજા 6-7 બેડરૂમ. એવી રીતનું આખું ઘરનું પ્લાનિંગ છે. પણ સ્વામીજી સવારે પહેલે દિવસે બહાર નીકળ્યા તો ત્યાં આગળ પેલું તળાવ જેવું બનાવ્યું હોય નાનું, લેન્ડસ્કેપિંગ કરીને. આ બધા આખું જે સબ ડિવિઝન હોય ને, સેક્શન કહેવાય કે આપણે એને સોસાયટી જેવું કહીએ તો, કે 200-100-150 બધા મોટા મોટા હાઉસીસ હોય, એની વચ્ચે મેનમેડ આખું તળાવ જેવું બનાવે. ત્યાં આગળ રેલિંગ મારેલી, ફેન્સ એમના ઘર આગાડીથી. પછી સ્વામીજી વિચારમાં જતા રહ્યા. હું ને સ્વામીજી 2 જ હતા. મેં કહ્યું સ્વામીજી શું વિચારતા હશે? પછી સ્વામી હસ્યા. પછી હસ્યા મને કે ભક્તિ આ ફેન્સ કેમ બનાવી છે? એના વિચારમાં જતો રહ્યો. પછી સ્વામીજી ધીરે રહીને બોલ્યા એમ કે સ્વામી એના કે 2 ટાબરિયા નાના છે ને, સર્વજીત ને સર્વાનંદ, ત્યારે ટાબોરિયા 5-5 વર્ષના કે 3-3 વર્ષના હશે. સમજી કે આ ટાબોરિયા છે ને એ પાણીમાં ના જાય ને એટલે આ ડૉક્ટરે ફેન્સ બનાવડાવી, જો બીજા કોઈના મકાનમાં ફેન્સ નથી. તો કે પોતાના બાળકની રક્ષા માટે મા બાપ કેટલું વિચારે છે. સ્વામી કે ભક્તિ હું એ વિચારમાં જતો રહ્યો કે જો ભગવાનની કરુણાનો વિચાર કરીએ તો ભગવાન એના ભક્તો માટે કેટલું વિચારતા હશે. નાનું નાનું હોય છે સ્વામીજીનું. હમણાં સ્વામીજી જે સ્થળમાં ગયા ઋષિના ઘરે, તો ઓલો નાનો ટાબોરી છે ઋત્વિકનું ઋષિ, એટલે સ્વામીજીને ફ્લાવર આપ્યું અને પછી બોલીને કંઈ ગયું. એટલે સ્વામીજી સમજ્યા નહીં. સ્વામીજી કે શું બોલ્યું? તો કે સ્વામીજી 1 ફ્લાવર મેં આપ્યું છે ને બીજું મારે આપવું છે. પણ સ્વામી કે શું બોલ્યું મને ના ખબર પડી. એટલે જઈને પાછું ફરી બીજું ફ્લાવર આપીને નજીક ગયો અને બોલ્યો કે દાસના દાસ બનાવશો. સ્વામી કે એવું નહીં બોલવાનું. સ્વામી કે દાસના દાસ બનાવશો જી. તો જી શબ્દ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. હુ વિલ ટીચ યુ? આ દુનિયાની અંદર કોણ આપણને આ વસ્તુ શીખવાડે? તમે એકલું કોઈને બે પ્રાર્થના કરો કે દાસના દાસ બનાવશો, દેટ્સ ઓકે, રાઈટ? તમને એવું લાગે કે આ ફોર્મલ પ્રાર્થના થઈ ગઈ, અને અંદર જી ઉમેરો, એની સાથે એક એમ્ફેસાઇઝ થાય કે જીની સામે તમે બોટમ ઓફ ધ હાર્ટ પ્રાર્થના કરી રહ્યા છો કે પ્લીઝ મને દાસના દાસ બનાવશો જી. કેટલી નાની વસ્તુ છે, પણ સ્વામીજી એના જીવનમાં આપે તો મને આ ગમ્યું કે જે ભગવાનના બળે જીવતો હોય ને એના જીવનમાં કોઈ ખાનગી નહીં. હવે એક બીજા પ્રસંગની વાત કરું છું.
એક હરિભગત એનું ઘર લીધું નવું, બહુ સરસ, ઇન્ડિયામાં. ઈચ્છા હતી કે સ્વામીજી એના ઘરે પધારે. એટલે અશોકભાઈને પ્રાર્થના કરી હશે કે જો શક્ય હોય ને સ્વામીજી આ બાજુ સભામાં કંઈક આવવાના હોય તો ઘરે ઉકાળો કે થાળ ગોઠવજો તો ઘર પ્રસાદીનું થઈ જાય. સ્વામીજી પધાર્યા, ગોઠવાઈ ગયું. ઘર જોઈને બહુ રાજી થયા, કહો બહુ સરસ ઘર બનાવ્યું. ત્યાં સોફાને ટચ કર્યા, બારસાકને ટચ કર્યું, બેડરૂમમાં જઈને બેઠા, લિવિંગ રૂમમાં બેઠા, કિચનમાં ગયા, બાથરૂમ 4 જોયા, ફૂલ નાખ્યા. લગભગ 1.5 કલાક સુધી સ્વામીજી રોકાયા. એ હરિભગત ખૂબ મહિમાવાળા, ભક્તિવાળા, નિષ્ઠાવાળા. એક સેકન્ડનું સ્વામીજીનું નજર, ગ્લાન્સ, ટચ બધું ઓબ્ઝર્વ કરે અને હૈયામાંથી આનંદ પામે. સ્વામીજીનો ઉકાળો બધો પતી ગયો અને કોઈ પૂછતું હતું કે સ્વામીજી પધારે તો સ્વામીના દર્શન કેવા ભાવથી કરવા જોઈએ. કુશળ કુંવરબાઈએ 21 દિવસની અંદર ભગવાનની મૂર્તિનો આત્મસાત કરેલો, સાક્ષાત્કાર કરેલો. આપણને વિચાર આવે કે 21 દિવસની અંદર કેવી રીતે થયું હશે. બહુ લાંબા પ્રસંગો છે. અમરીશ સભા તો કહીશું કે કેવી રીતે એ ગયા હતા. પણ ગુણાત્યાન સ્વામીજી શીખવાડ્યું છે કે ભગવાનને મોટા પુરુષની સન્મુખ બેઠા હોય તો મૂર્તિને કેવી રીતે ઉતારવી. કે થોડી વાર જેમ આપણે એક્ઝામ હોય અને આપણે રીડિંગ કરતા હોય તો દરેકની ટેકનિક હોય યાદ રાખવાની, રાઈટ. ઘણા વાંચે, પછી લખે, પછી પેરેગ્રાફના એક વાક્યમાં થીમ લખે, એ બધું કરતા હોય. ટેકનિક પોતપોતાની રીતે સ્ટુડન્ટ્સ કરતા હોય. ઘણા વાંચે, પછી થોડી વાર થિંક કરે, પછી પાછા વાંચે, પછી થિંક કરીને એકાદ વાક્ય લખે, એકાદ શબ્દ લખે, બધું જાત જાતનું હોય. ગુણાત્યાન સ્વામીજીએ ટેકનિક શીખવાડી. ગુણાત્યાન સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હોય તો કે એની સામે બેઠા હોય તો થોડી વાર ખુલ્લી આંખે દર્શન કરવા, મન બુદ્ધિને બહાર મૂકી આવવા, એક પણ વિચારની અંદર પેસવા ન દેવો અને પછી આંખ બંધ કરીને એ મૂર્તિને ચિત્તમાં ઉતારતા જવું. વન ઓફ ધ ટેકનિક. પણ એ બેને 21 દિવસની અંદર સ્વામીજી કહે છે કે મહારાજની મૂર્તિના સુખે સુખ્યા થયા. પણ આવા જે પ્રસંગોનું મનન ચિંતન કરીએ, પેલા હરિભગતે બધું દર્શન ને બધું થઈ ગયું, પછી સ્વામીજી પધાર્યા સભામાં. પરવારીને એના છોકરાને ફોન કર્યો, એનો દીકરો બહાર ભણતો હશે, કારણ કે એને મને ફોન કર્યો તો 40 મિનિટ મને વર્ણન કરેલું. તમે વિચાર કરો કે કોઈના ઘરમાં 1.5 કલાક સ્વામી રોકાયા હોય, એનું 40 મિનિટ વર્ણન કરવું તો કેટલું માઇન્યુટ ઓબ્ઝર્વેશન. કહેતા કે આપણે ઓબ્ઝર્વેશન શબ્દ ચીપ લાગે, દર્શન કર્યું હશે. એટલું બધું ડિટેલમાં દર્શન કર્યું હશે એ વ્યક્તિએ. અને પછી એના દીકરા જોડે બધું શેર કર્યું લગભગ 1.5 કલાક સુધી. એનો દીકરો બી આનંદને પામ્યો. એને કીધું ડેડી બહુ જ સરસ કર્યું, સ્વામીજી પધાર્યા, દર્શન થયા, તમને તમારું એક્સાઇટમેન્ટ જોઈને મને એવું થાય છે કે હું રહી ગયો. પણ ડેડી મને તમને એક ક્વેશ્ચન પૂછવાનું મન થાય છે. હું પૂછું તો કે શું? તો કે છેલ્લા 1 મહિનામાં કે છેલ્લા 1 વર્ષમાં, 2 વર્ષમાં, 5 વર્ષમાં તમે સ્વામીજી સાથે કેટલું રહ્યા ને કેટલું મળ્યા? તો કે યાદ નથી, એટલી બધી વખત મળ્યો છું, રહ્યો છું, દર્શન કર્યા છે, ખાનગી થઈ છે. તો કે એમાંથી જેટલો તમને આનંદ થયો હોય, એકદમ ક્લાઇમેક્સ, એવા 5 પ્રસંગો તમે મને કહેશો? કેવા ભક્તો છે ધરતી પર, વિચાર માગી લે એવું છે. હું તમને વાત એટલા માટે કરું છું કે 5 દિવસ સ્વામીજી આપણી સાથે છે. 5 દિવસમાં આપણે એવું શું દર્શન કરીએ, એવું શું મનન ચિંતન કરીએ, કેવી રીતે પુરુષને આપણા હૃદયને વિશે ધારવા પ્રયત્ન કરીએ, કઈ ટેકનિક હોઈ શકે, એની અંદર કઈ સમજણ હોઈ શકે, એનો જો વિચાર કરીએ તો આપણને થોડું ખબર પડે કે આમાં આપણે મહારાજ કંઈક શીખવાડવા માંગે છે. પેલો વિચારો, પેલાનો 1.5 કલાકનો ઉમંગ ઓસરી ગયો. છોકરાએ શું કીધું કે ડેડી 5 પ્રસંગો તો કહો કે તમને સ્વામીજી આનંદ કરાવ્યો હોય ને તમને યાદ હોય ને એનું બધું. તો કે બેટા યાદ તો નથી આવતું. ત્યારે દીકરાએ સરસ વાત કરી કે ડેડી એક વાત કહું, તમને આનંદ કેમ થયો? તો કે સ્વામીના દર્શન થયા એટલે આનંદ થયો.
તેને સિમ્પલ સમજાવ્યું સ્પિરિચ્યુઅલી કે આપણા હૈયાને વિશે ભગવાનની મૂર્તિ છે. હૈયાને વિશે, આત્માને વિશે ભગવાન બિરાજમાન છે. એ મૂર્તિ જ્યારે પ્રત્યક્ષપણે આપણી સામે આવે છે ત્યારે અંદર રહેલી મૂર્તિ અને બહારની મૂર્તિ બે એક થઈ જાય છે. વચ્ચે મન બુદ્ધિનું આવરણ રહેતું નથી. એટલે આપણા હૈયાને વિશે આનંદ થાય છે. એ 24 વર્ષનો છોકરાનો સ્વાધ્યાય કેવો છે. દૂર રહે છે 15,000 કિલોમીટર એના ઘરથી. એ કે બે મૂર્તિ એક થઈ જાય છે ને એટલે ડેડી આનંદ થાય છે. અને પછી એને વાત કરી કે ડેડી, હું સ્વામીજીની કથા વાર્તા સાંભળતો હતો, એમાં એક વાત સ્વામીજી કરી કે સ્વામીજી કે હું બાપા સાથે રહ્યો 7 વર્ષ પોસ્ટમાં, અને બાકી તો 71 થી માંડીને 65 થી માંડીને મારા ખ્યાલથી આજનો દિવસ છે સતીશભાઈ, ભીમ એકાદશી, તે દિવસે સ્વામીજી સોખડા પધાર્યા હતા. મહાભિનિષ્ક્રમણ દિવસ. વિમુખ થઈને 1966માં ભીમ એકાદશીના દિવસે સ્વામીજી સોખડાની ધરતી પર પધાર્યા હતા. તો સ્વામીજી તો કેટલા બધા વર્ષથી દૂર રહે છે યોગીજી મહારાજથી. અને સ્વામીજી એની ગોષ્ઠીમાં વાત કરતા હતા કે સ્વામીજી કે અમારે આનંદને શોધવા નહોતું જવું પડતું. સાથી સ્વામીજી કે અમે યોગીજી મહારાજની જે વચનરૂપી મૂર્તિ, મોટા પુરુષને ધારવા એટલે એના સ્વરૂપને ધારવું, પણ એના પહેલા ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો એના વચનને ધારવું પડે. દરેક વ્યક્તિને નાનું મોટું વચન કીધું હોય, એ વચન ના પાડે ત્યાં સુધી ટ્રાન્સફોર્મેશન ના થાય. અને ટ્રાન્સફોર્મેશન ના થાય, હૈયું શુદ્ધ ના થાય, નેચર બધા સાનુકૂળ ના થાય ભગવાન ભજવાને યોગ્ય, તો એ વ્યક્તિ સત્સંગમાં રહેવા છતાંય હંમેશા અનસેટિસ્ફાઈડ રહેવાની, કન્ફ્યુઝ રહેવાની, અપેક્ષિત રહેવાની. એને 100% કૃતાર્થપણું અને પૂર્ણકામપણું ના મનાય. અંદરથી એવું લાગે બાકી છે, બાકી છે, બાકી છે, બાકી છે. સ્વામીજી કે અમે વચનરૂપી મૂર્તિ પકડીને જીવતા હતા. અને બીજું, વિચારે કરીને, વિચારમાં બાપાની મૂર્તિ, વિચારે કરીને કંડારેલી મૂર્તિ હતી સ્વામીજી કે. સ્વામીજી માટે ભજનની એક લીટી છે, તમને ગમશે, ગાતા હશો. સ્વરૂપના વિચારે વિચરે તો રહે, સદા છતાં પણ તું સૌમાં રસ બસ ખરે. બે ક્લાઇમેક્સ છે. રસબસ થાવ તો આપણું માઇન્ડ પ્રેઝન્સમાં હોય હંમેશા, પણ સ્વરૂપનો વિચાર ના જાય. હજારો માણસમાં રસબસ થતા એ કેવી અવસ્થા હશે? સ્વામીજીને આ અવસ્થામાં આપણને લઈ જવા છે. એટલે સ્વામીજી વાત કરતા હતા, વિચારથી કંડારેલી અમારી મૂર્તિ, અને આત્માને, અને સ્વામીજી કે વચનરૂપી મૂર્તિ, અને બીજું હૈયામાં રહેલી આત્માને વિશે રહેલા બાપાની મૂર્તિ. સ્વામીજી કહે છે વચન અને વિચારની મૂર્તિ અને હૈયામાં રહેલી મૂર્તિ બે હંમેશા એક રહેતી. એટલે કે સ્વામીજી કે અમારે આનંદ માટે ફાંફા ના મારવા પડે, અમારો આનંદ અખંડ છે. યોગીજી મહારાજને પૂછ્યું હતું પત્રકારોએ વર્ષો પહેલા પ્રેમાનંદ સાહિત્ય ભવનમાં બોમ્બેમાં. બધા પત્રકારો યોગીજી મહારાજને પૂછ્યું, વેન ડીડ ગોડ કેમ ઇન યોર લાઈફ? એ બધા જ સાધુ સંતોને પૂછતા હતા. ઓલો સાધુઓનો દરરોજ એક સંતને બોલાવીને એ લોકો પ્રવચન ધાર્મિક લાભ રાખે. એમાં યોગીજી મહારાજને એક દિવસ બોલાયેલા. એમાં બધા વેદાંતિઓ બી બધા બેઠા હતા. અને ત્યાં ઓલા સ્વામી હતા, નામ ભૂલી ગયો, એ બી વેદાંતના હતા. યોગીજી મહારાજને પૂછ્યું, ભગવાન તમારી જિંદગીમાં ક્યારે આવ્યા? યોગીજી મહારાજ ધીરે સહજતાથી હસતા હસતા કે અમારે તો ભગવાન અખંડ છે, આવન જાવન નથી. સિટીઝન થઈને જ રહેશે અંદર. એને કંઈ વર્ક પરમિટની જરૂર નહીં, સ્ટેટસની જરૂર નહીં. યોગીજી મહારાજ સહજતાથી બોલ્યા. પછી પેલા વેદની રૂચાઓ બોલનારે કીધું, બાપાને કીધું કે બાપા તમે વાત કરો એમ. હવે અંડર એસ્ટિમેટ કરે. આ બાજુ વિદ્વાન વેદાંતી માણસો સંત હતા અને એનો હજારો માણસો સમાજ હતો. અને યોગીજી મહારાજને બોલવાનું કીધું ત્યારે આપણું મન શું કહેશે કે યાર બાપામાં સિમ્પલ વાત કરશે. પેલા લોકો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ ન દૂરે ન અંતુકે, રાઈટ?
અનોરનિયાર, મહતો મહિયાન, આ બધા વેદની રૂચાઓ છે. હવે એની વાત કરે તો યોગી મહારાજ તો સીધું સહજાનંદ સ્વામી મહારાજની જે અક્ષરપુરમ મહારાજની હાજી ભલા સાધુ હરિ કી સાથ બોલો એમ કરીને ચાલુ કરે. 10 મિનિટમાં જે બોલાવી દીધી. પેલા સંતને કાશિકાનંદજીને બોલવાનું કીધું ને ત્યારે એને કીધું કે અમે 2 કલાક સુધી વાત કરીએ છીએ, વેદાંતની વાત કરીએ છીએ, વેદની રૂચાઓ બોલીએ છીએ, પણ કોઈને આનંદ નથી થતો એટલો આ યોગીજી મહારાજની પરાવાનીથી તો આ મૂર્તિમાન વેદ છે. એની વાણી એક નાદ બ્રહ્મ છે. જે બ્રહ્મનું અમે વર્ણન વેદોના આધારે કરીએ છીએ એ બ્રહ્મની વાણી આ પુરુષ થકી વહે છે. ધેટ ઇઝ નેચરલ, સહજ એક અવસ્થા છે. સ્વામીજીને આપણને એ અવસ્થામાં લઈ ગયા છે. એટલે આ 2 પ્રસંગો યોજીને આપણને સૂઝ આપી કે જેના જીવનમાં ભગવાનનું બળ હોય એના જીવનમાં કોઈ ખાનગી ના હોય. અને બીજું, જેની આંતરિક હૈયામાં રહેલી મૂર્તિ અને બહાર વિચારે કરી રહેલી મૂર્તિ યા તો આજ્ઞા પાડતા હોય. જાગા સ્વામીને કીધું કે જાઓ સાંકડા બધાના બીડમાં ઘાસ સાચવજો. અરે આ બાજુ મોટો સમયો, તો સમયો એટલે એને આવવાનું ના મળે. કોઈ તૈયાર જ નહોતું સાચવવા માટે. દરેકને સમયાનો લાભ લેવો હોય. પણ જાગા સ્વામી નીકળી પડ્યા. પછી કોઈકે પૂછ્યું કે સ્વામી તમને બીડમાં મોકલી દીધા, તમને દુઃખ નથી થતું? ત્યારે એને કીધું હું એકલો નથી જતો. જે સેકન્ડે મને ગુણાતીયન સાંઈ આજ્ઞા કરી છે ને એ સેકન્ડે એની મૂર્તિ મારી સાથે લઈને જાઉં છું. એટલે આઈ ડોન્ટ ફીલ એલોન, કે હું એકલો મારી જાતને એ સાંકડા વદનના બીડમાં અનુભવતો નથી. ગુણાતીયન સાંઈ મારી જોડે છે, હું અંતરથી માનું છું. અને પછી એને કહ્યું, પેલો વંથલીનો દરવાજો છે ને ત્યાં કાંગરે કાંગરે મને ગુણાતીતના દર્શન થાય છે, મહારાજના દર્શન થાય છે. અને આપણને ખબર છે કે બીડમાં રહ્યા ગુણાતીયન સ્વામીજીએ એને આખો સમયો દેખાડ્યો હતો, લાઈવ ટેલિકાસ્ટ. આપણે અત્યારે લાઈવ જોઈએ છે ને એવું. પણ એ વાત તો સ્થિતિની છે. આપણે અત્યારે વાત કરીએ છીએ કે સ્વામીજી અત્યારે વધારે છે. વર્ષો વર્ષ વધારે છે. દર વર્ષે સ્વામીજી એવું કે મારે પરદેશ આ વખતે નથી જવું. અત્યારે પણ એવું કહે છે હવે 2 વર્ષ મારે અમેરિકા, લંડન નથી જવું. એવું કેમ કહેતા હશે? કલ્પના. સીધી 2 વર્ષની ગેપ પડે. આ વર્ષે દર્શન થયા ના હોય, પછી આવતી સાલ ના આવે, અને એના પછીના સમરમાં આવે એટલે 2 વર્ષ થઈ જાય. તો સ્વામીજીને કહેવાનું એ છે કે મોટા પુરુષ દુર્લભ છે, તમે સમજો. ત્યાં જ કહેતા હતા સ્વામી કે મારું જઠર નથી, કે ભક્તિ બધા સંતો અમે બધા બેઠા, સ્વામી કે મારું જઠર નથી. સ્વામી કે આ બધા રાજી થાય એટલે ખાઉં છું, મને રુચિ થતી નથી, મને ડાયજેશન નથી, મારું સ્ટમક છે જ નહીં. આ તો આ બધા ભક્તો રાજી થાય ને તમે બધા રાજી થાવ ને એટલે જમું છું. સેમ વસ્તુ એને ઊંઘ બી નથી, એને દેહભાવ બી નથી. પણ યોગીજી મહારાજ કહેતા હું ધારું તો શું નહીં, હું ધારું તો જમું નહીં, હું ધારું તો અખંડ દિવ્ય ભાવમાં વર્તું. પણ પછી બાપા કે તમે બળને કેમ પામો, તમે વૃદ્ધિને કેમ પામો, એટલે તમને સેવા આપીએ છીએ. નિર્દોષ બુદ્ધિનું વાક્ય છે. સ્વામીજી એવા પુરુષ છે જેને કશાની જરૂર નથી. એ કોઈ વ્યક્તિ ઉપર, કોઈ વસ્તુ ઉપર, કોઈ પદાર્થ ઉપર, કોઈ શક્તિ ઉપર, કશા પર એ ડિપેન્ડન્ટ રહેતા નથી. પણ જે ભક્ત એના થાય છે એ ભક્તના થઈને જીવે છે. સ્વામીજી બોલ્યા યુ આર ડિવોશનલ હાર્ટેડ. જર્મનીના મંડળના ભક્તોને કીધું સ્વામી કે એ લોકોની સમજણ એવી છે ને મને ગમે છે ને એટલે થોડુંક વધારે રહું છું અહીંયા. આપણે વિચાર કરવાનો કે સ્વામીજીએ 2 વાક્યો કહ્યા કે જર્મનીમાં કોઈ ખાનગી નહીં અને બીજું ડિવોશનલ હાર્ટેડ છે એટલે મને ગમે છે. તો આપણે સંકલ્પ એ કરવો જોઈએ અને સુરુચિપૂર્વકનો દાખલો કરવો જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, ભજન કરવું જોઈએ કે મહારાજ અમારે એવા થવું છે કે તમારે મારી પાછળ 1 મિનિટ ના બગાડવી પડે એવો સંબંધ તમે મારો કરાવો છો.
અને પછી સ્વામીજીએ વાત કરી. સ્વામીજી કે મોડું થઈ જાય સભામાં કે તો કે આપણે ઠાકોરજી છે ને આપણા, એને મેં કે રાતના 1:30 વાગે આરામમાં ગયા છે તો 1:30 વાગ્યા સુધી રાતના 10 ગામ 12 ગામ 13 ગામ પધરામણી કરતો. સંજી કે અમારા ઠાકોરજી એટલા ફ્લેક્સિબલ કે જ્યારે સુવડાવો ત્યારે સૂઈ જાય, જ્યારે ઉઠાડો ત્યારે ઉઠે ને જ્યારે જમાડો ત્યારે જમે. એ ઠાકોરજીના નિમિત્તે પોતાની વાત કરતા હતા કે મેં મારા લાઈફમાં કશું વાલું રાખ્યું. પછી કે સ્વામી કે આ બધા બહુ કહે છે ને એટલે મારું વિચરણ મને નથી કરવા દેતા. પછી સ્વામી કે આ બધા એવું કહે છે કે સ્વામી ઘરડા થયા એટલે સ્વામીને વિચરણ. સ્વામી કે ઉંમર તો હોય, પણ પછી સ્વામી વાક્ય બોલ્યા, પણ સ્વામી કે ના, હજુ મારે દાખલો કરવો છે, હજુ મારે કામ બાકી છે. પછી બ્રહ્મવિહારી સ્વામી કીધું શું કામ બાકી છે સ્વામી? આ યુવકોનો આ બધો સમાજ થઈ ગયો, નિષ્ઠાનું કામ. તો કે હા સ્વામીજી કે મારે નિષ્ઠાવાળા સમાજ તૈયાર કરવાનો છે ને એ કામ બાકી છે, એટલે હવે હું દોડીશ. તો એનો સંકલ્પ છે નિષ્ઠાવાળા સમાજને તૈયાર કરવાનો. તો સ્વામીજી કદાચ 200 ફૂટ દોડીને આપણી તરફ આવતા હોય તો એને બદલે આપણે 100 ફૂટ દોડીને જઈએ તો 100 ફૂટ ઓછું દોડવું પડે ને. 150 ફૂટ સામેથી દોડીને જઈએ તો 50 ફૂટ ઓછું દોડવું પડે. 180 ફૂટ દોડીને જઈશું તો સ્વામીજીને ખાલી 20 ફૂટ દોડવું પડશે. તો સ્વામીજીને જેટલા આપણે કમ્ફર્ટેબલ થઈએ એટલું મોટા પુરુષને આપણા તરફથી ભીડો ઓછો થાય. આ વાત ભક્તિની કરી. બીજી વાત, અંતરની મૂર્તિ ને બહારની મૂર્તિ એક કરવા માટે, અખંડ આનંદમાં રહેવા માટે મેં સ્વામીજીને પૂછ્યું હતું. સ્વામીજી એક વ્યક્તિની વાત કરતા હતા ડર્બનમાં, ગઈ સાલ ગયા હતા ત્યારે. સ્વામી કે એને આટલું બધું લખ્યું, આટલી બધી કથા કરી, આપણું સંપ્રદાયમાં આટલી મોટી સેવા કરી. નામ નથી કહેતો, આપણે નામની બી જરૂર નથી, વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ નથી, સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ નથી, વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ નથી, એનું થીમ ઇમ્પોર્ટન્ટ છે. નહીં. સ્વામીજી કે સ્વામી કે એને ખબર ના પડી યોગી મહારાજ કોણ છે. સ્વામી કે એને ખબર ના પડી નિષ્ઠા શું ચીજ છે. સ્વામી કે એને ખબર ના પડી આત્મીયતા શું ચીજ છે. સ્વામી કે એને ધરતી પર આવવું પડશે. સ્વામી કે બાપાની આટલી બધી સેવા કરી, સંપ્રદાયની આટલી બધી સેવા કરી, પણ આજે પણ ધરતી પર છે ને હજુ પણ આવશે. એટલે ભાઈ સ્વામીજી કોઈની બી વાત કરે તો આપણે કાંઈ એ વ્યક્તિને વિચારીને એનો ફોટો ગોતીને કંઈ અભાવ લેવા માટેની વાત નથી કરવાની કે આ ભાઈ લોચો માર્યો છે આ લોકોએ. તો મારાથી સહજતાથી પ્રાર્થના થઈ ગઈ કે સ્વામીજી અમારું તો એવું નહીં થાય ને. સ્વામી અમારે તો આ જન્મે કેવું છે એમ. સ્વામી કે તારું એકલાનું નહીં, જેટલા જેટલા આનંદમાં રહેતા હશે ને બધાનું આ વખત પૂરું થઈ જવાનું છે. શબ્દ શું બોલ્યા? આનંદમાં રહેતા હશે બધાનું પૂરું થઈ જવાનું છે. એટલે હવે આપણી પાસે ડ્યુટી આવે છે આનંદમાં રહેવાનું. પણ આનંદમાં રહેવાનું એટલે રહી ના શકીએ તો ક્યારે આપણે આનંદમાં નથી રહેતા? આધિ વ્યાધિ ઉપાધિ. કારણ કે પ્રથમના 27 પ્રમાણેની નિષ્ઠા પાકી હોય એ વ્યક્તિનો આનંદ કોઈ દિવસ ના જાય. પ્રથમના 27 પ્રમાણેની નિષ્ઠા પાકી હોય એનો આનંદ કોઈ દિવસ જાય જ નહીં. તો એ નિષ્ઠા શું છે? છેલ્લા આમ તો 2-3 વર્ષથી પણ આત્મીય 2015નો સમય પત્યા પછી એક પ્રશ્ન એવું નહીં ગયું હોય કે જે સ્વામીજીએ પ્રથમ 27ની પહેલી લાઈનની વાત નહીં કરી હોય. જેની આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ. સ્વામી કે કેટલા % પાર્શિયલ? ના, સર્વ પ્રકારે નિવાસ કરીને. તમે થિંક કરો કે આપણા હૃદયની અંદર ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહેતા હોય તો આપણા મનની પરિસ્થિતિ કેવી હોય, આપણી સ્થિતિ કેવી હોય, આપણો આનંદ કેવો હોય, આપણું એટીટ્યુડ કેવું હોય, આપણી વાણી કેવી હોય, આપણું હલનચલન કેવું હોય, આપણી શાંતિ કેવી હોય, આપણી નિંદ્રા કેવી હોય, આપણું ખાવા પીવાનું કેવું હોય, આપણી આત્મીયતા કેવી હોય,
આપણો સુહૃદ ભાવ કેવો હોય. જો ભગવાન જ હૃદયમાં નિવાસ કરીને રહે તો ભગવાન એના અનંત કલ્યાણકારી ગુણો સહિત રહે છે સર્વ પ્રકારે. એટલે આપણને ખાલી ભગવાનનો શબ્દનો મિનિંગ ખાલી ઐશ્વર્યયુક્ત ભગવાનનો જ વિચાર આવે છે, પણ ભગવાનની અંદર કરુણા છે, દયા છે, આત્મીયતા છે, પ્રેમ છે, સુહૃદ ભાવ છે, નિર્દોષ બુદ્ધિ છે, સરળતા છે, રુજુતા છે. 64 કલ્યાણકારી ગુણો આમ તો અનંત છે. એ બધા જ ભગવાનના સ્વરૂપે ધારણ કર્યા હોય. અને જ્યારે ભગવાનના સ્વરૂપે ધારણ કર્યા હોય ત્યારે જે વ્યક્તિના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહેતા હોય એ વ્યક્તિને વિશે બે ગુણો સહેજે સહેજે આવવા માંડે. વર્ષો પહેલાં સ્વામીજી ટ્રાવેલ કરતા હતા બસમાં, એસટી બસમાં. હવે એસટી બસમાં જગ્યા મળે તો મોસ્ટલી અમે લોકો, હું મેં બી ટ્રાવેલ કરેલું સંતો સાથે સેવક તરીકે અને સાધુ થઈને બી કરેલું થોડાક વખત માટે. તો બસની અંદર રિક્વેસ્ટ કરીને પાછલી સીટ પર બેસતા અમે. સોખડાથી જ બસ ઉપડે એટલે સોખડાના બધા લોકો સમજે કે સંતોનો નિયમ છે એટલે બધા બેસી જાય ને છેલ્લી સીટ ખાલી કરે અથવા તો કરાવીએ. છેલ્લી સીટ એમ બેસી જઈએ તો જેથી બહેનોની અવર જવરના છેલ્લીથી આગળના બી જેન્ટ્સ હોય એવો પ્રયત્ન કરીએ. પણ સ્વામીજીને છે કોલ્હાપુર સુધી જવાનું હોય, કોઈ વાર જુનાગઢ સુધી ગયેલા શરૂઆતના વર્ષોમાં. તો સ્વામીજીને એવી સીટ ઉપર જગ્યા મળીને કે જ્યાં પાછળ પણ લેડીઝ હતી, આગળ પણ લેડીઝ હતી. બહેનો હતા આગળ બી સીટ પર, પાછલા બહેનો. એટલે સ્વામીજી આમ નામ જ બેસી રહ્યા લગભગ 8 કલાક સુધી. બસ ઊભી રહીને ઉતરવાનું થયું ને તો કોઈ હરિભગત આવીને સ્વામીના ચરણો પગે લાગ્યા. ત્યારે તો સ્વામીજી વિમુખ થઈને સોખડા આવી ગયા હતા. ત્યારે એને હાથ જોડીને કીધું, જય સ્વામિનારાયણ સ્વામીજી, તમે યોગીજી મહારાજના સાધુ છે ને? તો કે તમને કોણે કહ્યું? કેવી રીતે ખબર પડી કે યોગીજી મહારાજના સાધુ છે? બધા સંતોના કપડાં સરખા હોય. યોગી મહારાજની બોધકથામાં એક વાર્તા છે, ખબર છે? એક મૂર્ખ હતો, એટલે જે કામ કરે બધા ઉલટા કરે, એટલે બધા કે સાલા મૂર્ખો છે, મૂર્ખો છે, મૂર્ખો છે, સ્ટુપિડ છે, બુદ્ધિહીન છે, મૂર્ખો છે. એ કંટાળીને પછી બીજા ગામ જતો રહ્યો. એટલે માણસો કંટાળે ને પછી બીજા ગામ માઇગ્રેટ થાય. એટલે ઇન્ડિયાના કાગડા કંટાળીને અમેરિકા તરફ જતા હતા. એટલે કે પૂછ્યું કે બધા ક્યાં જાઓ છો? કે બસ માઇગ્રેશન. કે શેના માટે? તો કે અમારું અમે અહીં જઈએ છીએ ને ત્યારે અમને બધા પથ્થર બહુ મારે છે અને કોઈ બેસવા નથી દેતું, એટલે અમે ગામ બદલીને જઈએ છીએ. પેલા વાઇસમાને કીધું, અરે કાગડા લોકો, ચિંતા ના કરો, તમારે ગામ બદલવાની જરૂર નથી, દેશ બદલવાની જરૂર નથી, ખાલી સંગીત બદલો. જો સંગીત બદલ્યા વગર જો અમેરિકામાં જશો તો અહીંયા પથરા મારે છે, પેલા તો ગોળી જ મારશે. પથરામાં તો બચાશે, ગોળીથી તો નહીં જ બચાય. એમ પેલો મૂર્ખો સામેના ગામે ગયો, બીજા ગામ છોડીને જતો રહ્યો બીજા ગામમાં. અને તરસ લાગેલી તે કોઈ પેલા બહેનોને કીધું, કૂવા પર પાણી પાસો બેન? તો કે હા. તો કે હાથ ધરો. એટલે પહેલાના ગામડામાં ગ્લાસ બાસ તો કશું ના હોય, એટલે આમ હાથ ધરવાનો આમ કરીને, અને પછી ઉપરથી પાણી રેડે ને આપણે આમ ડાયરેક્ટ પાણી પીવાનું હોય. તે ભાઈએ આમ હાથ રાખેલા ઉલટા. એટલે પેલા બેને કીધું, એ મૂરખ, સીધા રાખ. તો કે બેન પાણી પછી પૂછ, પેલા તમને કહ્યું કોને કે હું મૂરખ છું? મેં મારું આઈ કાર્ડ તો દેખાડ્યું જ નથી તમને. તો કે તારા લક્ષણથી ખબર પડી કે તું મૂરખ છું. એમ સ્વામીજીની બ્રાન્ડ, એમ સ્વામીજીનું લાઈફ કે સ્વામી 7 કલાકથી હું તમને જોઉં છું, આ સીટ ઉપર સીધા સીધા તમે બેઠા, યોગીજી મહારાજના સાધુ સિવાય કોઈ ના બેસી શકે. યોગીજી મહારાજના સાધુ સિવાય આવું કોઈ વર્તી શકે નહીં. કે યોગીજી મહારાજનો જે નિયમ ધર્મ અને યોગીજી મહારાજનો જે સ્વધર્મ, એનું આબેહૂબ દર્શન તમારી અંદર થયું એટલે મેં માની લીધું કે આ યોગીજી મહારાજના સાધુ હશે. તો જેમ જેમ આપણું જીવન બદલાય એમ આપણને ખબર પડે કે ભગવાન આપણા આત્માને વિશે નિવાસ કરીને રહે તો ભગવાનના કલ્યાણકારીનો ગુણોનું પણ સહજતાથી આપણા આત્માને વિશે અનુભૂતિ આપણને પણ થાય અને આપણને જોનારને પણ થાય. વાત એ કરતો હતો
કે જેના જીવનમાં ભગવાનની, સ્વામીજી કે ભગવાનના બળે જીવતો હોય એના જીવનમાં કોઈ ખાનગી ના હોય. તો મોટાભાગની ખાનગી, સ્વામીજી પાસે જઈએ આખો દિવસ તો સ્વામીજી અંદર રૂમમાં બેસતા હોય, વાત કરતા હોય, પછી સંતો સેવામાં હોય, પછી સ્વામીજીને કહે સ્વામી બહાર 150 જણ રાહ જોઈને બેઠા છે, પધારો ને. કે 150 જણને મળતા સ્વામીજીને ટાઈમ જાય. સ્વામી કે જવાય છે હવે, જઈએ છીએ હવે. પછી ક્યારેક બોલે, એ લોકોને તો ટેવ પડી ગઈ છે, સ્વામીજી કોઈ દિવસ ના બોલે એવું. તો એ 150માંથી સ્વામીજી કહેવા એ માગતા હોય છે કે 150માંથી દર્શન કરવાવાળા કેટલા? 10 જણ, 15 જણ, 20 જણ, કે જેને ખાલી કેવળ દર્શન કરવા છે. બાકીના 130ને તો ખાનગી કરવી છે. ભલે 1 મિનિટની હોય, અડધી મિનિટની હોય, 2 મિનિટની હોય. જાય ક્યાં બધા? ભગવાનનું સ્વરૂપ ના હોય. કોઈ ગરીબ માણસની પાસે ગરીબ માણસ થોડો પૈસા માગવા જાય, કોઈ પૈસા પાત્રની પાસે જાય. એમ સમર્થ પુરુષ પાસે કોઈ માણસ પ્રાર્થના કરવા જાય, આશીર્વાદ લેવા જાય, બીજા પાસે થોડો આવે. પણ એ જે બધા પ્રોબ્લેમો છે એમાં 3 પ્રકારના પ્રોબ્લેમ છે. એક છે આધિ. આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ મીન્સ શું? કે પંચભૂત છે એની અંદર જે કાંઈ રિએક્શન આવે છે એની અંદરથી ઊભા થતા જે પ્રોબ્લેમ્સ છે, ફ્લડ, સુનામી, સ્ટોમ, વાવાઝોડું, અર્થક્વેક, આ બધું જે ડિઝાસ્ટર થાય છે અને એ આપણને અફેક્ટ કરે છે આપણા લાઈફને, અને તે વખતે આપણે ઇનસિક્યોર થઈએ, સ્વાભાવિક વસ્તુ છે. અમે 15 વર્ષ પહેલાં અમેરિકામાં ગયા હતા ત્યારે વાઇલ્ડ ફાયર થયું હતું. જંગલમાં જે આગ લાગે ને, પ્લેનથી ને હેલિકોપ્ટરથી એ લોકો બધું કેમિકલ નાખીને એ આગને બુઝાવવા પ્રયત્ન કરતા હતા. હવે ત્યાં એના આગલા વર્ષે અમે ગયા ને ત્યારે એક પૈસા પાત્ર માણસ એટલો બધો વટમાં રહે ને વટમાં વાત, સ્વામીજી પાસે બી એટીટ્યુડ નહોતો છોડતો. પછી બીજે વર્ષે ગયા, એના પછીના વર્ષે ગયા ત્યારે સ્વામીજીની પાસે મળવા, સ્વામીને મળવું છે, સ્વામીને મળવું છે. એકદમ ભૂલકુની અવસ્થામાં આવી ગયા હતા. દંડવત કરે, પંચાંગે પ્રણામ લાગે, સ્વામીજી પાસે નીચે બેસે, હાથ જોડે. સ્વામી કે શું થયું? તો સ્વામીજી કે જંગલની અંદર વાઇલ્ડ ફાયર થયું છે અને અસંખ્ય કિલોમીટરોનું આખી ફાયર લાગતી લાગતી અહીં સુધી આવી ગઈ છે. અમેરિકાની અંદર રેસ્ક્યુ ટીમ એટલી સરસ છે કે એક પણ માણસને મરવા નથી દીધો, પણ હજારો માઇલનું આખું જે જંગલ છે ફ્લોરિડાનું એ બધું સળગી ગયું છે. સ્વામીજી કે પ્રોબ્લેમ શું છે? તો કે સ્વામી આગ લાગતા લાગતા અમારા નજીક આવી ગઈ અને કોર્નર પર મારો ગેસ સ્ટેશન છે, પેટ્રોલ પંપ, અને ત્યાંથી હવે થોડું બાકી છે. એ આગને જો આમ સેટ જમ્પ થાય અને હવા લાગી જાય તો એટમ બોમ્બની જેમ મારો ગેસ સ્ટેશને બધું સળગી જાય. मारा आतम पधार्या प्राण प्रीतम, पधार्या प्राण प्रीतम, पधार्या मारा आतम. दास मूर्तिना दर्शन देवा मूળ સ્વરૂપને છુપાવે, હાથ જોડીને ભક્ત વત્સલ ભક્તજનોને વધાવે. દાસ મૂર્તિના દર્શન દેવા મૂળ સ્વરૂપને છુપાવે, હાથ જોડીને ભક્ત વત્સલ ભક્તજનોને વધાવે. પધાર્યા મારા આતમ, જગમગ સને પધાર્યા પ્રાણ પ્રીતમ, નિસા 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 સને પધાર્યા પ્રાણ પ્રીતમ, જગમગ 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 સને પધાર્યા મારા આતમ, સની સા 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 સની સા. आज वेरी बोले मित्रों बोले, सुरत भावना गात्रो बोले, स्वानुभवना शास्त्रो बोले. वंदे श्री स्वामी हरि, वंदे 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 श्री स्वामी
આજે યુવકોની સભા, સ્વામીજી સવારે 4 વાગે ઉઠીને કહ્યું આપણે યુવકોની સભામાં જવું છે. અને અમીભાઈએ કહ્યું 4 વાગ્યા છે. 6 વાગે સ્વામીજીએ કહ્યું આપણે સભા ક્યારે છે. સ્વામીજીએ સવારે 8 વાગે બી પૂછ્યું સભા ક્યારે છે. આજે યુવકોની સભાના આ બધા ભૂલકાઓ, ખાસ યુવકો આપણા બધા વતી સ્વામીજીનું સ્વાગત કરે છે, એટલે ખાસ આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણા સૌ યોગી ડિવાઇન સોસાયટીના પરિવાર તરફથી પૂજ્ય સતીશ અંકલને પ્રાર્થના કરીએ. પૂજ્ય સતીશ અંકલ, પૂજ્ય ભાણાભાઈ, પૂજ્ય ભાણા અંકલ, આ ભક્તો મુક્તો આપણા વચ્ચે આવે, આપણા માવતર સમાન આ 3 મુક્તો આપણી વચ્ચે આવે, ઠાકોરજીનું સ્વાગત કરવા પધારે. પૂજ્ય ભાણા અંકલ, પૂજ્ય ભાણાભાઈ સોખડા અને પૂજ્ય સતીશ અંકલ, આપણા બધા વતી પ્રાર્થના કરીએ. સતીશ અંકલને અને ભાણા અંકલને આપણે પ્રાર્થના કરીએ કે આપણે બધા સૌ નિષ્ઠામાં ઉત્તરોત્તર આગળ વધતા જઈએ, તેવી પ્રાર્થના સાથે ઠાકોરજીનો પ્રસાદીનો હાર સ્વામીજીને અર્પણ કરવા પધારે. લેસ્ટરના અને મિડલેન્ડ્સના બહેનોએ ખાસ ભેગા મળીને બનાવેલો એક વિશેષ પ્રકારનો હાર છે, જેમાં પ્રાર્થના કરું તો અમિતભાઈ ત્રિવેદી, દિનેશભાઈ જીવાનજી, નીરવભાઈ પારેખ અને ચેતનભાઈ પટેલ આ ભૂલકાઓ આવીને ઠાકોરજીને એ જે વિશિષ્ટ પ્રકારનો હાર છે તે અર્પણ કરીને આપણા સૌ વતી પ્રાર્થના અર્પણ કરવા પધારે. સાથે એક કાર્ડ બી છે તે બી ઠાકોરજીને આપે. આપણી વચ્ચે આજે બર્થડે બોય છે પરેશભાઈ ડાબી, ભદ્રેશભાઈ પાદરા, આ બંને ભૂલકાઓને પ્રાર્થના કરીએ. સાથે સાથે જયેશભાઈ શર્મા બ્રાઇટન છે, એમને બી પ્રાર્થના કરીએ કે ઠાકોરજીને કલગી અર્પણ કરવા પધારે. કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેનારોમ સુછિદ્રમાયનુ સમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ. અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ. વાણી અમૃતથી ભરી મધુ સમે સંજીવની લોકમાં. દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. એ તો ગયું મીઠું જનની સુને હાસ્ય મુખે વસ્યું. તે શ્રી જ્ઞાન યોગી રાજ ગુરુ નિત્ય. મને એક દીકરાએ કહ્યું, બધા યુવકો સભા ભરનારા યુકેના યુવકો છે, ખૂબ આનંદ. મંદિરમાં આવનાર ઘણા હોય,
સભા ભરનારા બહુ ઓછા. સભા ભરનાર યુવક એનું સ્થાન બાપાના હૃદયમાં અખંડિત હોય. તમને બધાને ધન્યવાદ. મને બહુ આનંદ થયો. યુકેની ધરતી પર આટલા બધા ટાબરિયા સભા ભરે છે. એ વાત સમાચાર સાંભળતા જ આનંદ થાય. તમને ખબર છે કે હું બહુ વિચરણ કર્યા જ કરું છું. દિલ્હી જઉં છું, પંજાબના 5 શહેરોમાં જઉં છું, તે અમૃતસર સુધી, આ બાજુ બનારસથી ભદોહી મળ્યા બધે જ જઉં છું. અને બાપાની આજ્ઞા પ્રમાણે મંદિરમાં જઈને સભા ભરનારા યુવકો બહુ ઓછા હોય. તમને બધાને કોટી ધન્યવાદ. હવે તો હું બ્રહ્મવ્યાજી સ્વામીજીને કહીશ કે મને 2-4 સેન્ટરોમાં લઈ જાય. હું સાવ નવરો છું, હવે લઈ જવાનો. જ્યાંથી આવ્યા હોય, વળતા કે જતા કે આવતા. ઘણા બહુ ગયો છું. હવે મને ફરી પાછું યુકે દેખાડવાનું. વર્ષો પહેલા કોઈ સિટી ટાઉન બાકી નહીં રાખેલું. સભા ભરનારા યુવકોના દર્શન થયા. ખૂબ 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 આનંદ. બાપાના હૃદયમાં તમારું આગવું સ્થાન છે. સંપ્રદાય ખાતે સભાની શરૂઆત યોગી મહારાજે કરી. હું તે વખતે ટપાલમાં હતો, તમારા જેવા કપડે. ખૂબ બાબા જહેમત ઉઠાવતા. અને રવિવારની સભા ભરવા માટે બધાને ખૂબ આલોચ રાખતા. સભા ભરી એટલે બાબાની નજરમાં દ્રષ્ટિમાં આપણે અખંડ રહેવાય. કોઈ પણ ભોગે આપણે આત્માને સુખી કરવો છે. અને સુખી કરવા માટે નિષ્ઠા જીવમાં પાકી જોઈએ. જેના જીવમાં પ્રભુની નિષ્ઠા, મહારાજની નિષ્ઠા, અક્ષર મહારાજની નિષ્ઠા, એ આત્માઓનું પ્રભુના હૃદયમાં સ્થાન રહે. સદભાવવાળા ખૂબ હોય, સભા બનનારા ખૂબ ઓછા. પૂર્વના સંસ્કારી મુક્તો હોય, ભગવાનની દ્રષ્ટિવાળા હોય, શાસ્ત્રીજી મહારાજને, યોગી મહારાજને ગયા જન્મમાં સેવા કરી હોય, એવા જ ચૈતન્યને, આત્માઓને સભા ભરવાની રુચિ સહજ જાગૃત થાય. પહેલા હું બહુ ફરતો હતો યુકેમાં. શરૂઆતમાં યુકેના 5 શહેરમાં કોઈ શહેર બાકી નહોતું રાખ્યું કે જે મેં સભા નહીં કરી હોય. પેલી બાજુ બર્મિંગહામ, પેલી બાજુ માન્ચેસ્ટર, આ બાજુ વચ્ચે 2 શહેર, લંડન ને માન્ચેસ્ટરની વચ્ચે, આ બાજુ બધા 1-2 શહેર. ખૂબ ફરતો. પણ મેં આ શબ્દ સાંભળ્યો એટલે મને બહુ આનંદ થયો.
સભા ભરનારા કોઈક હોય, બહુ ઓછા હોય. જેની પર ભગવાનની સંતની નિરંતર દ્રષ્ટિ હોય, એનો આત્મા જાગૃત થાય. અને જેનો આત્મા જાગૃત હોય એ નિરંતર સભાનો આલોચ રાખતો જ હોય. એ બદલ તમને બધાને કોટી ધન્યવાદ. મારે વધારે બહુ ન કહેવાય. જ્યારે દેહ મૂકીને અક્ષરધામમાં જઈશું ત્યારે બાપા તમને બધાને ભેટવાના છે. રવિવારની સભા ભરવાનું એલાન યોગી મહારાજે કર્યું સમગ્ર ગુનાતે સમાજમાં, અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં, બધે જ રવિવારની સભા ભરવી એ કાર્ડ બાપા લખતા. 55 થી 58 સુધી મહાન સાંઈ ટપાલમાં રહ્યા. પછી 1.5 વર્ષ મહાપુરુષ સ્વામી ટપાલમાં રહ્યા. ત્યાર પછી 60 થી 66 સુધી 5.5 વર્ષ સુધી સાધુ હરિપ્રસાદે ટપાલ લખી. પછી સ્વામીજીએ મને કહ્યું કે તમને સાધુ બનાવવા છે. માસ્ટર્સ વોઇસ. બાપાને ના તો કહેવાય નહીં. એકાવન સંતો જ્યારે મહાન સ્વામીનું મંડળ જ્યારે 51 સંતો સાધુ થયા 1961 5મી 7મી મે, તે વખતે બાપાએ 51 સંતોને દીક્ષા આપી. મહાન સ્વામીજી સાધુ થયા પછી બધા સંતોને લઈને મુંબઈ ગયા રહેવા. મહાપુરુષ બધા જ 61 થી 65 66 સુધી મેં ટપાલ લખી સ્વામીજીની. પછી જે સ્વામિનારાયણ કંઈક તોફાન એવું થઈ ગયું, કાકાજી અને પપ્પાજીને સંસ્થાએ વિમુખ કર્યા. દાદુ કાકા એવું એક વ્યક્તિત્વ હતું, ગ્રહસ્થ હતા સતીશભાઈ જેવા. હાઈએસ્ટ ગુનાનો વાદ યોગી મહારાજના ધરતી પર આવીને કોઈ ગાયા હોય, વખાણ કરવા વાત નથી કરતો. સત્તાવનથી અમે યોગમાં, 52માં પહેલું ઇલેક્શન ભારતનું થયું, 47માં ભારત ઇન્ડિપેન્ડન્સ થયું. બ્રિટિશ ગવર્મેન્ટે 47માં રાજ્ય સોંપી દીધું. ચાર વર્ષ પછી ઇલેક્શન, સમાજે વડીલોએ ત્યાંના લીડર્સે 52માં ઇલેક્શન, અને એ 52ના ઇલેક્શનમાં શાસ્ત્રીજી મહારાજના યોગી મહારાજના પ્રેમાળ એવા રાજકીય પુરુષ ગુલઝાર નંદા, એમનું ઇલેક્શન આવ્યું 52માં. એમાં દાદુ કાકાએ બહુ દાખલો કર્યો. જીતી શકાય એવી પોઝિશન હતી જ નહીં, પણ બાપાના આશીર્વાદ, કાકાજીનો એ દાખલો જેના ફળ સ્વરૂપે જીત્યા. કાકાજી તો દાખલો જ કર્યો, આશીર્વાદ અદભુત મળી ગયા. પહેલા ઇલેક્શનની વાત કરું છું. દાદુ કાકાને કહ્યું
નંદાજીના ઇલેક્શનમાં જાઓ, ઈડરિયો ગ્રહ જીત્યા, 9 રાજાઓનું રાજ્ય હતું એક જ સાબરકાંઠામાં. 9 રાજાઓનું રાજ્ય, ઈડર ને હિંમતનગર ને ખેડબ્રહ્મા ને 9 હવે એ જીતવો અઘરો હતો. અને નંદાજી આરે એટલે એમના મિત્રોએ, સાથી મિત્રોએ, જો નંદાજી આવશે તો આપણી કોઈ દિલ્હીની ગાદી પર પોસ્ટમાં, કોઈ મિનિસ્ટ્રીની પોસ્ટમાં આપણો કોઈ નંબર નહીં ખાય. એટલે નંદાજીના તરફની ઈર્ષ્યાના ફળ. નંદાજીનું ફિલ્ડ એટલે અમદાવાદ. અમદાવાદમાં ઊભા રહે તો જ એ જીતે. પણ ઈર્ષા એવી હતી 2-4 વડીલોની કે નંદાજી નહીં આવવા જોઈએ. એ આવશે તો દિલ્હીની ગાદી પર અમારો નંબર ખાશે નહીં. આ નહીં આવવા જોઈએ. નંદાજી આરે એટલે એમને જે સ્વામિનારાયણ અમદાવાદથી હિંમતનગર મૂક્યા. અને ત્યાં 9 રાજાઓની સામે લડવાનું હતું. પહેલું ઇલેક્શન હતું. રાજાઓનું રાજ્ય હમણાં છૂટ્યું હતું, થોડા દિવસો હતા અને છૂટેલું. પ્રભાવ બધો ખૂબ હતો કે નંદાજી ના હારવા જોઈએ. એમને સાબરકાંઠા આપી દો. જય સ્વામિનારાયણ કામ કર્યું અમદાવાદમાં અને ઊભા રાખ્યા સાબરકાંઠા. પણ શાસ્ત્રી મહારાજના સંબંધવાળા હતા. શાસ્ત્રી મહારાજ જ્યારે અમદાવાદ આવ્યા હતા, નંદાજી દર્શન કરવા જતા હતા. નિષ્ઠા નહોતી પણ દર્શન કરવા જતા હતા. આપણું ઇલેક્શન, ભારતનું પહેલું ઇલેક્શન 52માં આવ્યું. પહેલું ઇલેક્શન 47માં આપણે ઇન્ડિપેન્ડન્સ પ્રાપ્ત કર્યું. 52માં ઇલેક્શન ડિક્લેર થયું. નંદાજી હારે એટલે એમને સાબરકાંઠામાં ઊભા રાખ્યા. અમદાવાદમાં ઊભા રહે તો જીતી જાય. જીતી જાય એટલે મોરારજી દેસાઈને એમ થઈ ગયું કે જીતશે તો મારું કેબિનેટમાં નંબર ખાશે નહીં. મોરારજી દેસાઈએ પેલા અમારા નંદાજીને પછાડવા માટે સાબરકાંઠામાં ઊભા રાખ્યા. મોરારજી દેસાઈનું વર્ચસ્વ એટલે સાબરકાંઠા બાજુમાં, અમદાવાદ બાજુમાં હિંમતનગર, સાબરકાંઠા. જીતી શકાય એવી પોઝિશન હતી જ નહીં. એક જ નાનકડા ડિસ્ટ્રિક્ટમાં 52 રાજાઓ રાજ કરતા હતા. કેટલા? 52. કોઈ દિવસ નંદાજી ત્યાં જીતે જ નહીં. સાથે સામે હિંમતનગરના મહારાજા ઊભા હતા. એટલે અંતર્યામી બને યોગી મહારાજે, પછી બાપાએ, આપણા ગુરુએ દાદુ કાકાને બોલાવ્યા. દાદુભાઈ ધીમે રહીને, ઉતાર ના કરીશ, શાંતિથી. લંડન જવાનું છે જ નહીં, અહીંયા છે. નહીં સંભળાતું? અવાજ આવે છે એટલે ચાલો, મને કહેવાનું બંધ રાખો તો હું બંધ રાખત. આપણે શું ધીમે 2 મિનિટ પછી આપણે ક્યાં લંડન લૂંટી જવાનું હતું. એ તમે આમ દોડ્યા ને એટલે કંઈક શું થયું. આ ના, સારું સારું, કાંઈ વાંધો નહીં. નંદાજી શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર હતા. નંદાજીને અમદાવાદમાં ઉભારવાનું થાય તો 100% જીતે. સાથે કામ અમદાવાદમાં બહુ કર્યું, ભયંકર કામ કરેલું. મેલ મજૂરોનો ઉદ્ધાર કરી નાખેલો. બહુ ખાનદાન વ્યક્તિ, ધાર્મિક વ્યક્તિ નંદાજી. નંદાજી જીતી જશે તો મોરારજી દેસાઈને એમ થઈ ગયું
કે હવે પછી દિલ્હીની કેબિનેટમાં આપણો નંબર ખાશે નહીં. એટલે નંદાજીને પછાડવા માટે મોરારજી દેસાઈએ પ્લાન કરીને એમને સાબરકાંઠામાં ઊભા રાખ્યા. આ સાબરકાંઠામાં કૂતરું ઓળખે નહીં. અને ત્યાં આગળ મોરારજી દેસાઈ આપણા એમને નંદાજીને ઇલેક્શનમાં આવે નહીં એટલે ત્યાં ઊભા રાખ્યા. પણ નંદાજી શાસ્ત્રી મહારાજના યોગીમાનના ભક્ત રાખ્યા હતા. અને બાપા નંદાજીને બહુ સારી રીતે ઓળખે. શાસ્ત્રી યોગી મહારાજે બાપાએ દાદુ કાકા ધંધો કરતા હતા. સલ્ફેટ ને યુરિયા જર્મનથી ભારતની ગુજરાતની ધરતી પર લાવનાર પહેલા દાદુ કાકા હતા. બર્લિન જર્મનમાંથી ખાતર બોમ્બે પહોંચે ઇન્ડિયામાં વ્યાપક બનાવ્યું હોય તો દાદુ કાકા હતા. પીળ્યું ખાતર આપણે બધા હું ખેતી કરું, આ ખેતી કરે, બધા ખેતી કરનાર ભેગા કરું એટલે અમે ખાતરવાળાને ઓળખીએ. નંદાજી ના આવે એવો સંકલ્પ હતો મોરારજી દેસાઈનો. સાથી સંકલ્પ હતો જો નંદાજી જીતશે તો કેબિનેટમાં મારો નંબર ખાશે નહીં. એટલે મોરારજી દેસાઈએ નંદાજીને પછાડવા માટે સાબરકાંઠામાં ગોઠવ્યા. પણ નંદાજીને ત્યાં કામ કર્યું નંદાજી અમદાવાદમાં આખી જિંદગી એને ઊભા રાખ્યા સાબરકાંઠા. એ ઇલેક્શનમાં ન આવે તેટલા માટે જ. દાદુકા નંદાજી શાસ્ત્રી મહારાજના ભક્ત રાજ હતા, દર્શન કરવા આવતા હતા. અને જ્યાં ઊભા રાખ્યા એટલે બાપા અંતર્યામી બને દાદુ કાકાને કહ્યું કે આપણા ભગતના સથવારે વ્યવહારે આપણે એમની હેલ્પમાં જવાનું છે. નંદાજીને સાબરકાંઠામાં ઊભા રાખ્યા છે. દાદુભાઈ આપણે ત્યાં ઇલેક્શનમાં જવાનું છે, તમે જશો તો જીતશે પણ આપણે પહોંચી જાઓ. ત્યાં આગળ 9 રાજાઓ હતા. હિંમતનગર ને ખેડબ્રહ્મા ને ઈડર ને બધા બાપરે બાપ. અને 9 રાજાઓને જયસ્વામીને હરાવીને નંદાજીને જીતાડવાના હતા. કાકાજીને ધંધો બંધ કરાવીને 3 મહિના સુધી ઇલેક્શનમાં પહેલા ઇલેક્શનમાં નંદાજીના માટે સાબરકાંઠામાં મોકલ્યા યોગી મહારાજે. કાકા તો આમ બનેલા ગનેલા પણ હોશિયારને સમાજને ઓળખે બહુ. અને ઇલેક્શનમાં જીતાડવા માટે બહુ પ્રયત્ન દાદુ કાકાએ નંદાજીને ઇલેક્શનમાં જીતાડવા બહુ પ્રયત્ન કરેલો. નંદાજી જીત્યા હતા. એ દાદુ કાકાનો પ્રયત્ન હતો, આશીર્વાદ હતા બાપાના કે જાઓ આપણે ભગતનો પક્ષ રાખો. કાકાએ ધીકતો ધંધો બંધ કરીને 4.5 મહિના સુધી પોતાનો ધંધો બંધ કરીને સાબરકાંઠા પહોંચી ગયા. ધંધો બંધ કરવો એટલે શું? 4.5 મહિના. અને પેલી બાજુ સાબરકાંઠામાં 9 રાજાઓ રાજ કરે, એક જ ડિસ્ટ્રિક્ટમાં 9 રાજાઓ, અને બધા જ કોંગ્રેસની વિરુદ્ધમાં. અને નંદાજી કોંગ્રેસમાં કે અમને કાઢ્યા છે તે આને જીતવા જ ન દેવાય એવું લઈને મંડ્યા હતા. શાસ્ત્રી મહારાજને યોગી મહારાજ અંતર્યામી પુરુષ દાદુ કાકાને કહ્યું કે આપણે ભગતનો પક્ષ રાખવો ને આપણે જીતાડવાના છે. જાઓ, અમે પ્રાર્થના કરીશું પણ તમે ઇલેક્શનમાં સાબરકાંઠા પહોંચી જાઓ. 9 રાજાઓ હતા. કાકાજી આમ થોડા હોશિયાર બધી રીતે જયસ્વામીનારાયણ ઇલેક્શનમાં 2.5 મહિના સુધી કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ સાબરકાંઠાની ધરતી પર રહ્યા. સાબરકાંઠા એટલે ગુજરાતનું હાવ છેલ્લામાં છેલ્લું ડિસ્ટ્રિક્ટ કહેવાય. પ્રજાને ખબર જ નહીં. પ્રજા પૂછે ગાંધીજી કોણ, સરદાર કોણ, જવાહરલાલ, એ બધું પૂછે. દાદુ કાકાના પ્રશ્નો આ બધા કોણ છે? કે હું પછી સમજાવવા આવીશ
પણ અમને જીતાડવા. આ ગાંધીજીના અને સરદારના પક્ષ અમને ઊભા રાખું છું, તમે અમને પહેલાં જીતાડો. નંદાજીનો બહુ વિરોધ શરૂ થયેલો અને એ બે વખતે કાકાજીએ બહુ અદ્ભુત દાખલો કરેલો અને એમાં ઇલેક્શનમાં જીતી ગયા હતા. કાકાજીએ પોતાનો ધંધો બંધ કર્યા જેવો કરીને 3.5 મહિના સુધી ત્યાં આગળ ઇલેક્શનમાં ગયા. કાકાજી સિવાય ધંધો ફર્ટિલાઇઝરનો મોટો ધંધો કાકાએ શરૂ કર્યો અને બીજી બાજુ તરત જ ઇલેક્શન આવ્યું. એક બાજુ કરોડોનો ધંધો આમ, બીજી બાજુ આ ઇલેક્શન, અને ત્યાં જવાનું થયું એટલે કાંતિ કાકાએ બાપાને કહ્યું કે દાદુ કાકા અડધા સમય જાય ને અડધો સમય ન જાય તો ચાલે. તો યોગીમાં હસતા હસતા કે પણ શાસ્ત્રીમાં જ એમને જીતાડવાના છે, તમે ચિંતા નહીં કરતા. પછી આશીર્વાદ આપ્યા, તમારો ધંધો સવાયો ચાલશે. એટલે કાંઈ બોલ્યા. કાકાજી ઇલેક્શનમાં ન જાય એટલે અમારે કાંતિકાની ભાવના એવી હતી કે આ જશે એટલે ધંધો ઉલાર્યું થઈ જશે અને અમને ધંધામાં શું જ નથી. કાકા પહોંચ્યા અને દાખલો કર્યો અને પછી ઇલેક્શનમાં જીતે છે. દાદુ કાકા ફાવી ગયા. આરસની મૂર્તિ ઘનશ્યામ મહારાજની, બરોબર સાંભળજો, આરસની મૂર્તિ ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ ગોંડલ યોગી મહારાજ જઈને આરસની મૂર્તિને કહે કે આ દાદુભાઈએ ઈડરિયો ઘર જીતાડ્યો છે. નંદાજી ઇલેક્શનમાં ઊભા રહ્યા, એમાં દાદુભાઈએ ઈડરિયો ગઢ જીતાડ્યો છે અને 9 રાજાઓની સામે કામ કર્યું છે. હે ઘનશ્યામ મહારાજ, અમારી બહુ પ્રાર્થના છે હૃદયની, શાસ્ત્રીમાનના સેવક છે, ભગતનો પક્ષ રાખ્યો છે, ઇલેક્શનમાં જીતાડ્યા છે, તો તમે એમને 8 આવરણનો પરનો ગઢ જીતાડી અક્ષરધામની દિવ્ય સમાધિમાં લઈ જાઓ. આપણે કેટલા ગઢ જીતવાના છે? 8 આવરણ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, વૈરાટ નારાયણ, પ્રધાન પુરુષ ને મૂળ પુરુષ, 8 ગઢ છે. એ તમને સમજણ નહીં પડે, કોઈક વાર સમજાવીશ ધીમે ધીમે, તમે એની ઉતાર કરતા નહીં. કરોડ વાતની એક વાત છે. દાદુ કાકાને બાપા એક સૂત્ર આપેલું કે વાણીથી કોઈનું ખંડન બંડન નહીં કરતા. ઇલેક્શનમાં જાઓ છો, કોઈનું ખંડન બંડન નહીં. આવો છે ને આવો છે. સાથે એક જ સાબરકાંઠામાંથી 7 રાજા હતા. કેટલા? એટલે કોઈ દિવસ નંદાજીનો ગઢ નંબર ખાય નહીં. હિંમતનગરના મહારાજા, ઈડરના મહારાજા, ખેરબ્રહ્માના મહારાજા, ને બધા મહારાજાઓ, અને પછી બધા એક થઈ ગયા હતા કે કોઈ પણ ભોગે હિંમતનગરના મહારાજાને જીતાડવા. એક બાજુ 7 મહારાજા હતા, બીજી બાજુ કાકાજી એકલા હતા, અરે નંદાજી એકલા હતા. એટલે બાપાએ કાકાને બોલાવીને, બોમ્બેથી બોલાવીને ગોંડલ આશીર્વાદ આપ્યા કે ભગતના પક્ષે જાઓ, શાસ્ત્રીમાનના પક્ષે નંદાજી એ સાબરકાંઠામાં ઊભા રહ્યા છે, એમના પક્ષે જાઓ. અને ત્યાં આશીર્વાદ આપ્યા હતા કે ઈડરિયો ગઢ જીતીને આવજો, અમે પ્રાર્થના કરીએ છીએ, તમે ચિંતા નહીં કરતા, શાસ્ત્રીમાં આપણી પ્રાર્થના સાંભળશે, પણ તમે ભગતનો પક્ષ રાખશો તો તમને અમે સુખી કરીશું. વાત સાંભળજો. હવે દાદુ કાકા પહોંચી ગયા. સામે 7 રાજાઓ હતા ધુરંધર, અને બધા એક થઈ ગયા હતા. અને રાજાઓની સામે પહેલું ઇલેક્શન હતું, રાજાઓનું ઇલેક્શન કહેવાય. 600 રાજાઓ ભેગા કર્યા હતા સરદારે. કેટલા? બધા જ વિરોધમાં હતા. કોંગ્રેસ ના આવવી જોઈએ. નંદાજીને બાપાએ આશીર્વાદ બોલાવીને, દિલ્હીથી આશીર્વાદ બોલાવીને આશીર્વાદ આપેલા કે આપણે જીત થવાની છે, તમે ચિંતા કરતા નહીં. પણ સાબરકાંઠાનું ઇલેક્શન લડવા, નંદાજીને ઇલેક્શન લડવું નહોતું, કારણ ત્યાં 9 રાજાઓ સામે હતા. એક જ ડિસ્ટ્રિક્ટમાંથી કેટલા? 9 રાજાઓની સામે લડવાનું હતું. કાકા હોશિયાર હતા, એટલે કાકાને બોલાવી ધંધો બંધ કરાવી અને નંદાજીના ઇલેક્શનમાં પછી મોકલ્યા. જીતી ગયા. કાકાના અદ્ભુત આશીર્વાદ મળી ગયા. હવે સાંભળજો.
નંદાજી જીતી શકે એવી પોઝિશન નહોતી. દાદુ કાકા આજ્ઞા પાડવા ત્યાં ગયા. 3 વખત તો દાદુ કાકા શાસ્ત્રીમાનના આશીર્વાદ લેવા શાહીબાગ મંદિરે પહોંચી ગયેલા કે બાપા કોઈ સંજોગોમાં જીતી શકાય એવી પોઝિશન નથી, તમારા આશીર્વાદ છે એટલે હું પાછો જઉં છું. એમ કાકા 3 વખત ગયેલા. બાપાએ કહેલું અમારા આશીર્વાદ છે દાદુભાઈ, અમારા વિશ્વાસ છે, પણ જાઓ. અને પોતે નંદા ભગવાનના ભગત છે એટલે શાસ્ત્રી મહારાજ એમનો પક્ષ રાખવાના છે અને એમની જીત થવાની છે. ભયંકર વિરોધમાં પણ પહેલા ઇલેક્શનમાં રાજાઓનું જ રાજ હતું. કોઈ દિવસ નંદાજી આવે જ નહીં. બીજું, નંદાજીને કોઈ ઓળખતા નહોતા. નંદાજીના કાર્યની કોઈને ખબર જ નહોતી. એટલે નંદાજીને કોઈ ઓળખે નહીં એવી પરિસ્થિતિમાં અમદાવાદમાં બધા ઓળખતા હતા. પણ મોરારજી દેસાઈને ઈર્ષા હતી. સાંભળજો કે જો આ નંદાજી આવશે તો ગુજરાત તરફથી પ્રધાનમંડળમાં મારો નંબર ખાશે નહીં. મોરારજી દેસાઈને શું ઈર્ષા હતી કે જો નંદાજી અહીંથી ઊભા રહેશે અને જો જીતી જશે એટલે મોરારજી દેસાઈએ પ્લાનિંગ કર્યું કે અમદાવાદમાંથી ઉઠાડીને એમને સાબરકાંઠામાં એટલે મૂક્યા કે હારી જાય એટલે માથાકૂટ નહીં. ત્યારે શાસ્ત્રી મહારાજના આશીર્વાદ હતા. નંદાજી ભક્તરાજ હતા. સાબરકાંઠામાં ઊભા રાખ્યા, અમદાવાદમાં ઉપાડી લીધા. બધી ઇશારા તાંડવ નૃત્યો હતા, એકબીજા ટોટિયા ક્યાં છે. નંદાજી ના આવે એનું ફૂલ પ્લાનિંગ હતું. નંદાજી અમદાવાદમાં ઊભા રહે તો 100% આવી જાય, અને નંદાજીને અમદાવાદ સાબરકાંઠામાં મૂકે 100% આવે જ નહીં. એટલે મોરારજી દેસાઈને એવું હતું કે જો આ અહીંથી જીતશે તો દિલ્હી પહોંચી જશે એટલે મારો નંબર ખાશે નહીં. એમને પ્રધાન થવું હતું મોરારજી દેસાઈને. અને બીજી બાજુ નંદાજી એટલે મહારાજે પછી 3ને ગુજરાતમાંથી 3ને પ્રધાન બનાવ્યા. કે 3 ગુજરાતમાંથી 3 પ્રધાનો બનેલા પહેલા ઇલેક્શનની વાત કરું છું. ભગવાનના ભક્તની રક્ષા ભગવાનના સંતો કરે. શાસ્ત્રી મહારાજના આશીર્વાદ હતા. નંદાજીને ઇલેક્શનમાં બહુ ધામધૂમથી જીતાડ્યા. એમાં દાદુ કાકાએ અદ્ભુત દાખલો કરેલો. શાસ્ત્રીમાં જે પત્ર લખ્યો દાદુ કાકા, ઘરની 3 ગાડીઓ લઈને જેટલા પૈસા પડ્યા હોય બધું લઈને નંદાજીના ઇલેક્શનમાં આપણે જવાનું છે. એ ભગતની જીત કરવાની છે અને એ ભગતની જીત થશે એમાં તમને અમે સુખી કરી દઈશું. એટલે તમારે કોઈ વિચાર કર્યા સિવાય યસ અમને નંદાજીના ઇલેક્શનમાં જવાનું છે. 7 રાજાઓની સામે કોઈ દિવસ જીતે નહીં. કાકા બહુ હોશિયાર. એમને જે કાકાની વાણી તમે સાંભળ્યું હોય ને બાપરે બાપ, બહુ હોશિયાર એટલે બહુ હોશિયાર. એટલું ઝેર ક્લાસને ટચ કરે એવી વાત નીકળે એમને. એટલે ઇલેક્શનમાં જીત્યા ને યસ અમને નંદાજીને ત્યાં દિલ્હી ફાયદો થયો. અને દાદુ કાકાને ઘનશ્યામ મહારાજની મૂર્તિ, બરોબર સાંભળજો, આરસની મૂર્તિ દાદુ કાકા દાખલો દાદુ કાકાએ કર્યો. જીતી ગયા નંદાજી. બાપાના આશીર્વાદ હતા, શાસ્ત્રીમાનના આશીર્વાદ હતા. શ્રી નંદાજી ભક્ત હતા, સ્વામિનારાયણનું ભજન કરતા હતા. એ જીતી ગયા, એમની રીતે શેર થયા. બીજી બાજુ કાકાને મોટો ફાયદો એ થઈ ગયો, કાકાને લઈને સ્વામીજી, હવે વાત સાંભળ્યું, ગોંડલ લઈ ગયા. નંદાજીએ કહ્યું કે મારી જોડે દિલ્હી મોકલો ને. તો કે ના, તમે જીતી ગયા, હવે તમારે જે અમને જય જયકાર. હું એમનો જય જયકાર કરવા માટે હું દાદુ કાકાને ગોંડલ લઈ જઉં છું. આરસની મૂર્તિના ઘનશ્યામ મહારાજ આગળ જઈને કાકાએ વાત, કાકાને ત્યાં ઊભા રાખ્યા અને યોગી મહારાજે આરસની મૂર્તિ એ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી. વાત સાચી માનજો. હા. અને શબ્દો સરસ બાપાએ કાઢ્યા. હે ઘનશ્યામ મહારાજ, ઈડરિયો ગઢ જીતીને દાદુ કાકા તમારા ભગતનો પક્ષ રાખીને આવ્યા છે. હવે એમને 8 આવરણથી પર 8 આવરણનો ગઢ જીતાડીને અક્ષરધામની સમાધિનું સુખ આપો. યોગીમાં શું બોલ્યા?
8 આવરણનો ગઢ જીતાડીને અક્ષરધામની સમાધિનું સુખ આપો. નંદાજી ત્યાં આગળ ઊભા રહ્યા હતા અને એક આરસની મૂર્તિની આંખમાંથી જે તેજની ધારા નીકળી ને જ્યાં નંદાજીના હૃદય ઉપર, અને ત્યાં નિર્વિકલ્પ સમાધિમાં ત્યાં જ ધડી ગયા. પછી નીચે લાવ્યા ઊંચકીને, નંદાજીને ભરાડી દીધા. 10-12 કલાક સુધી ભાનમાં નહીં આવેલા, સમાધિ ઉતરેલી નહીં. તે બધા કેટલાય હૃદય ને કંઈક ધમાલ. યોગી મહારાજ કે ચિંતા જ નહીં કરતા, શાસ્ત્રીમાની પાસે બેઠા છે, અક્ષરધામમાં બેઠા છે, તમે ચિંતા જ નહીં કરતા. દાદુકાને કાંઈ થવાનું નથી, ત્યાં બેઠા છે. પછી તો શાસ્ત્રીમાનના આશીર્વાદ હતા. દાદુ કાકાને નિર્વિકલ્પ સમાધિનું સુખ અપાવવા માટે કાકાજીએ નંદાજી પાસે પૈસો જ નહીં, કાકાએ પૈસાથી ઇલેક્શનમાં કાકાએ કાઢેલા અને પોતાની 3 ઘરની ગાડીઓ લઈને ઇલેક્શનમાં પહોંચેલા. ટૂંક પર ત્યાં દાદુ કાકા બાપાની આજ્ઞામાં જે સ્વામીને નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત થયું, આશીર્વાદે મળ્યા. મારો કહેવાનો મતલબ એ છે, આપણે બધા એ નિર્વિકલ્પ સમાધિના સુખમાં કોઈ પણ ભોગે જવું છે. હવે વાત સાંભળજો. સહેલામાં સહેલો માર્ગ કયો હવે સમજાવું છું. બાપાએ પ્રાર્થના કરી ઘનશ્યામ મહારાજની મૂર્તિને નિર્વિકલ્પ સમાધિના સુખમાં, હે પ્રભુ, તમારા ભક્તનો પક્ષ રાખીને આવ્યા છે, એમને નિર્વિકલ્પ સમાધિના આનંદમાં લઈ જાઓ. એક બાજુ યોગી મહારાજે પ્રાર્થના કરી, ઘનશ્યામ મહારાજની આરસની મૂર્તિમાંથી તેજની ધારા છૂટી. કઈ મૂર્તિ? તેજની. હજુ માણસની મૂર્તિમાંથી કદાચ તમારી આંખમાંથી નીકળી હોય તો હજુ વિશ્વાસ તો બરોબર સારું થયું, પણ પથ્થરની મૂર્તિની આંખમાંથી ધારા નીકળી તેજની, અને સીધી જે ધારા કાકાજીના છાતી પર ગઈ અને ત્યાં આગળ જય સ્વામીના નિર્વિકલ્પ સમાધિના સુખમાં દાદુ કાકા 72 કલાક રહ્યા હતા. કેટલા કલાક? નિર્વિકલ્પ સમાધિનું સુખ. એ નિર્વિકલ્પ સમાધિના સુખને કેમ પ્રાપ્ત કરવું, હવે વાત કરું છું. પેલી વાત ફરી કરવા આવીશ, હમણાં નથી કરતો. આપણે ફરી મળવાના છીએ ને, ક્યાં નથી મળવાના. એટલે નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત કરવાનો સહેલામાં સહેલો રસ્તો ભગવાન સ્વામિનારાયણે દેખાડ્યો. હવે વાત સાંભળજો, હમણાં નીચે મૂકી દે. આ બાજુ તો ફરી જાય. આ શિવોનું મોઢું દેખાતું રહે. પછી મારો ફોટો પાડવાનો છે અને હરિનામમાં બોલ જ કરું છું. શું કરું છું? ત્યાં ફોટો પાડ્યા કરશે. મારી વાત સાંભળજો. જીતી નંદા છે. અરે નંદા સાહેબ સાબરકાંઠામાં કોઈ સંજોગો જીતે એવા હતા જ નહીં, પણ સુખ લાગ્યા દાદુ કાકા નંદાજીને જીતાડવામાં મંડ્યા. ઇલેક્શન જ, પણ દાદુ કાકાએ તન મન ધનથી હોમાઈ ગયા હતા. પોતાની 3 ગાડીઓ હતી, એને લઈને ઇલેક્શનમાં ગયા હતા. નંદાજીને કોઈ ઇલેક્શનમાં ઓળખતું જ નહોતું. નંદાજીને અમદાવાદમાં જ ઓળખે. સાબરકાંઠાના ઇલેક્શનમાં 7 રાજાઓ લડતા હતા. કેટલા? ગાયકવાડ બધા રાજા લડે તો નંબર ખાય. સાબરકાંઠાના 7 રાજાઓ, તલોદના, હિંમતનગરના, પ્રવતિજના, ઈડરના, બધા રાજાઓ ત્યાં હતા. એ બધા રાજાઓ 7 ત્યાં, અને 7 રાજાઓની સામે નંદાજી જીતાડવાના હતા. પણ યોગી મહારાજના આશીર્વાદ હતા. બાપા કે જાઓ, આપણે ઈડરિયો ગઢ જીતાડવો છે, ભગવાનના ભગત છે. દાદુકાને કહ્યું બાપાએ, ઈડરિયો ગઢ જીતાડવાનો છે, તમે એ ભગત છે, તમે પહોંચી જાઓ તમારી ગાડીઓ લઈને. 3 ગાડીઓ લઈને દાદુ કાકા ત્યાં ગયેલા. બહુ મહેનત કરેલી. નંદાજી તો જય સ્વામિનારાયણ 15 દિવસ સુધી સાબરકાંઠામાં નંદાજી
વિચરણ કરે. પણ નંદાજી જાય જ નહીં અમદાવાદ. હું જીતવાનો જ નથી દાદુભાઈ, તમે ફોફો નહીં મારતા, હું નથી જીતવાનો. એ રાજાઓની સામે આપણાથી જીતાય જ નહીં. બીજી બાજુ દાદુ કાકા ક્યાં હતા? સાબરકાંઠા હતા. તો રાજાઓનો ભયંકર વિરોધ હતો. તો બીજી બાજુ દાદુ કાકાને કહે કે પણ તમારા મૂર્તિયાન તો દેખાડો, કોણ છે, ઇલેક્શન કોણ લડે છે. તો પછી અમદાવાદ જઈને પાછા લઈ આવ્યા નંદાજીને. પછી પ્રોંતિ લઈ ગયા, હિંમતનગર લઈ ગયા, તલોદ લઈ ગયા, બધે દેખાડ્યા. આ અમારા છે. પેલા એ પ્રવચન કરે ને કે ભાઈ હું ગાંધીજીનો સેવક છું, દેશ માટે સેવામાં મંડ્યો છું, તમારે બધાએ મત આપવો હોય તો આપજો. એવું બધું. પણ દાદુ કાકાને ધન્યવાદ. નંદાજીને રાજાઓનો સાથ પાછળથી ન મળ્યો એવા સમાચાર મળ્યા એટલે બધા સાથે 7 રાજાઓ વિરોધમાં પડી ગયા હતા. કોંગ્રેસને મત નહોતો આપવાનો. સાથે બધા સ્ટેટના રાલી, એક ભાદરવાનો રાજા હોય, સમજી લો, પોરનો રાજા હોય, પછી ભરૂચનો રાજા હોય કે જંબુસરનો હોય, એવા બધા ભેગા કરેલા ને. અને આખા ડિસ્ટ્રિક્ટમાં 7 રાજાઓ હતા. અને 7 રાજાઓની સામે નંદાજીને જીતાડવાના હતા. પણ બાપાનો આશીર્વાદ હતો દાદુ કાકાને. કોઈ સંજોગોમાં જીતી શકે એવા હતા જ નહીં. બાપાએ દાદુ કાકાને પ્રસાદ આપીને, લો ગુરુ, હાર આપું છું, નંદાજીને પહેરાવજો અને નંદાજીને હિંમત આપજો અને હાર પહેરાવીને કહેજો કે જોગીએ આશીર્વાદ આપ્યા છે, તમે જીતવાના છો. છતાંય નંદાજીને વિશ્વાસ આવ્યો નહોતો. સાથી ત્યાં સામે 7 રાજાઓ હતા. સાથી રાજાઓ બધા એક થઈ ગયા હતા અને ઈડનના રાજાને જીતાડવાનો પ્રયત્ન હતો. બધા એક થઈ ગયા હતા. કોઈ પણ સંજોગો જીતે એવા હતા જ નહીં. પણ યોગીમાનનો સંકલ્પ, દાદુ કાકાનો પ્રયત્ન, જેના ફળ સ્વરૂપે નંદાજી ઇલેક્શનમાં 7 રાજાઓ હોવા છતાંય સાબરકાંઠામાં જીતી ગયેલા. અમદાવાદમાં જીતી શકત. નંદાજીએ કામ ક્યાં કર્યું? અમદાવાદ. અને ઊભા ક્યાં રાખ્યા? સાબરકાંઠામાં. કોઈ દિવસ ના આવે. એટલે નંદાજીને હરાવવા માટે જ કોંગ્રેસના માણસોએ વિરોધ, મોરારજી દેસાઈ બધાએ વિરોધ કરી. નંદાજી ના ઇલેક્શનમાં આવે એટલા માટે એમને સાબરકાંઠા મોકલ્યા. પણ બાપાએ ભક્તના પક્ષમાં હતા. યોગી મહારાજે દાદુ કાકાને કહ્યું હવે તમે જાઓ. પણ 7 રાજાઓની સામે પણ 23,000 મતથી નંદાજીને જીતાડ્યા. અને ત્યાં કાકાજી ફાવી ગયા. હવે ઇલેક્શન પૂરું થયા પછી બીજી દિવસ સવારે દાદુ કાકાને કે ચાલો ગોંડલ આશીર્વાદ અપાવવા છે, હવે સાંભળજો વાતને. બાપાને ગોંડલ લઈ ગયા. બરોબર સાંભળજો. અને ગોંડલની ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ જઈને, બરોબર સાંભળજો મારી વાતને, ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ જઈને બાપાએ 2 હાથ જોડીને ઘનશ્યામ મહારાજની મૂર્તિને કહ્યું, હે મહારાજ, દાદુભાઈ એ દરિયો ઘર જીતીને આવ્યા છે અને તમારા ભગતને જીતાડ્યા છે. હવે તમે જે 8 આવરણથી પરનો ઘર જીતાડી અક્ષરધામની દિવ્ય સમાધિનું સુખ આપો. એટલે ફટાક લઈને ઘનશ્યામ મહારાજની તેજમાંથી ધારા નીકળી. જ્યોતિની. સીધી દાદુ કાકાના હૃદય પર પ્રકાશી જ્યોતિ. અને એ જ્યોતિ જ્યાં સીધી ગઈ, દાદુ કાકા નિર્વિકલ્પ સમાધિ. એમની સમાધિ 72 કલાક રહેલી. પણ એ સમાધિનું સુખ જુદું છે. આપણે પણ એ સમાધિનું સુખ જોઈએ છે. એ સમાધિનું સુખ પ્રાપ્ત કરવા માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બહુ સીધી વાત લખી રાખી. છેલ્લાનું 7 અને 11 આપણે સિદ્ધ કરવાનું છે. બરોબર ધ્યાન રાખજો. તમે બધા સેવકો આજે બેઠા છો, આવ્યા છો. આપણે બધાએ એક જ કામ કરવાનું છે. દેહને દેહના સગા સંબંધીની, આ દેહ કેવું વાલું છે, સગા સંબંધી કેટલા વાલા છે. દેહને દેહના સગા સંબંધી જેવા વાલા છે, એથી વિશેષ વાલા ભગવાનને, ભગવાનના ભક્તને રાખો. ઘર બેઠે નિર્વિકલ્પ સમાધિનું સુખ. હવે સાંભળજો મારી વાતને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું.
ભગવાન સ્વામિનારાયણ એક રાત્રિમાં 500 પરમહંસ બનાવ્યા. કેટલા? એક રાત્રિમાં 500 પરમહંસ બનાવ્યા હતા. વાત મારી સાંભળજો. બીજા 1500 સાધુ, 2000ની સેના હતી. ભગવાન સ્વામિનારાયણ કેવું અદભુત કામ કર્યું છે. 2000ની સેના, એક રાત્રિમાં 500 પરમહંસ. અમારા યોગી મહારાજે બાપાએ વર્ષો પહેલા કે મારે 51 સાધુ બનાવવા છે. મોટા સાહેબ ઓળખો? મોટા સાહેબ તો ઓળખો. આ છોકરાનો છે. મોટા સાહેબનું નામ લખાઈ ગયેલું જયંતિભાઈનું કે અમને સાધુ બનાવવા. આ છોકરાનો બેઠો છે. જે થયું તે આપણે એ વાત છોડો. હમણાં નંદાજીના જીતાડવા માટે દાદુ કાકાએ પોતાની 3 ગાડીઓ, પોતાની સિલક બધી જેટલું ખર્ચું જે લઈને ઇલેક્શનમાં ગયા. એક ભક્તને મારે. બીજી બાજુ મોરારજી દેસાઈને ઈર્ષા હતી કે જો અહીં અમદાવાદથી જીતશે, અમદાવાદથી જીતશે તો ભવિષ્ય ત્યાં કેન્દ્રમાં હું પ્રધાન પદને યોગ્ય બનીશ નહીં. નંદાજી જ સિલેક્શન. એટલે નંદાજી ન જીતે એટલે મોરારજી દેસાઈએ પ્લાનિંગ કરીને સાબરકાંઠામાં ઊભા રાખ્યા. સાબરકાંઠામાં 9 રાજાઓને સામે ઊભો જીતવાના નહોતા. એટલે મોરારજી દેસાઈએ નંદાજીને ક્યાં ઊભા રાખ્યા? સાબરકાંઠામાં. એ હારી જાય એટલે માથાકૂટ નહીં. નંદાજી શાસ્ત્રીમાંના ભક્ત હતા. એટલે શાસ્ત્રીમાં જે દાદુ કાકાને ફોન કર્યો કે કોઈ પણ ભોગે ઈડજીઓ ઘર જીતવાનું છે ને તમે તમારી ગાડીઓ લઈને નંદાજીના ઇલેક્શનમાં સાથ આપવા માટે તમારે સાબરકાંઠા જવાનું છે. શાસ્ત્રીમાં કાકાને ફોન કર્યો મુંબઈ. કાકા એમની ગાડીઓ લઈને જય સ્વામિનારાયણ પહોંચી ગયા સાબરકાંઠામાં. હવે ત્યાં એટલે 9 રાજાઓ હતા. હવે સાંભળજો વાત. એટલે જ્યાં નંદાજીની ગાડી જાય ને રાજાઓનો બધા રાજાઓ એક થઈ ગયેલા. 9 રાજાઓ એક થઈ ગયેલા અને વિરોધ એટલો બધો થઈ ગયેલો. એટલે નંદાજીને ગાડીને ગામમાં બેસવા જ દે. જય સ્વામી અને કાં જો નંદાજીની ગાડી ત્યાં ગઈ તો જય સ્વામિનારાયણ દૂરથી એમનું સ્વાગત બધા કરે. એટલે નંદાજી તો જય સ્વામિનારાયણ હાથ જોડી અને જે સીધા સાબરકાંઠામાંથી અમદાવાદ પહોંચી ગયા. બીજી બાજુ યોગી મહારાજે કહ્યું કે ભલે નંદાજી અહીં રહ્યા પણ તમે ઇલેક્શનમાં જાઓ. દાદુ કાકાને કહ્યું તમે ઇલેક્શનમાં જાઓ, હું એમને મોકલું છું. એ કાકા પછી કડા કરીને ત્યાં ઇલેક્શનમાં ગયા. યોગી મહારાજનો આશીર્વાદ હતો. 9 રાજાઓ હોવા છતાંય નંદાજી સાબરકાંઠાના ઇલેક્શનમાં જીતી ગયા હતા. અને દાદુ કાકાએ પ્રયત્ન કર્યો. એમાં દાદુ કાકાને ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ લઈ ગયા. હવે આરસની મૂર્તિમાંથી પ્રકાશ નીકળે એટલે બહુ થઈ ગયું ને. એટલે ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ લઈને બાપા યોગી મહારાજ ઘનશ્યામ મહારાજની મૂર્તિને કહે કે આ ઈડરીઓ ઘર જીતીને આવ્યા છે, હવે અક્ષરધામનો 8 આવરણનો ઘર જીતાડવો છે, હવે તમારે દિવ્ય સમાધિનું સુખમાં લઈ જવાના છે એવી પ્રાર્થના કરી. એટલે ઘનશ્યામ મહારાજની આંખમાંથી સીધું તેજની ધારા છૂટી. પથ્થરની મૂર્તિમાંથી આંખની તેજની ધારા છૂટે એટલે શું? અને જય સ્વામિનારાયણ દાદુ કાકા 72 કલાક સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા હતા. પછી તો બધા બહાર આવી જાય. પણ એક ભગતનો પક્ષ રાખ્યો તો સુખ્યા થઈ ગયા. જીતાડવા માટે ગયા પણ ફાયદો કોને થઈ ગયો? દાદુ કાકાને. નિર્વિકલ્પ સમાધિના સુખમાં. અને ત્યાર પછી દાદુ કાકાએ નક્કી કરી નાખ્યું, હવે સાંભળજો વાતને, કે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં હવે સત્સંગ બધા જીવન જીવી લેવાનું. અને ત્યાર પછી 52માં આવ્યું. 52ની આ ઇલેક્શન પૂરું થયા પછી 55માં યોગી મહારાજે ગોખીરો કર્યો કે મારા 51 સંતો બનાવવા છે. શું બોલ્યો? 55માં યોગી મહારાજે ગોખીરો કર્યો કે મારે 51 સંતો બનાવવા છે. દાદુ કાકાને બોલાવ્યા.
દાદુકાને કહ્યું કે આપણા આ બધા દીકરાઓ છે ને પેરેન્ટ્સને સમજાવવા જવું પડશે. બાપા હું પ્રયત્ન કરું પણ આ ઘર મોટો છે, ઘર કઠણ છે. ત્યારે સાધુ થવું બહુ અઘરું હતું. હા, 52ની સાલમાં સાધુ થવું બહુ અઘરું હતું. અત્યારે તો ઘણા થઈ શકે, પણ તે વખતે ખૂબ અઘરું હતું. પણ દાદુ કાકાએ પ્રયત્ન એટલો બધો બાપાને આ વચને કરેલો, જેના ફળ સ્વરૂપે 51 યુવકો તૈયાર થઈ ગયા હતા. પણ કાકાને 2 ફાયદો થયેલો. એક તો નિર્વિકલ્પ સમાધિનું સુખ, અને બીજું જય સ્વામિનારાયણ સત્સંગના વિકાસ મહારાજે કાકાએ દાખલો કરેલો, જેના ફળ સ્વરૂપે જ્યારે નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત થાય અને આત્મબુદ્ધિ પ્રીતિ દ્રઢ થઈ જાય, 2 વસ્તુ ભેગી છે. નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત થાય તો આત્મબુદ્ધિ પ્રીતિને માર્ગે ચડાય, અને આત્મબુદ્ધિ પ્રીતિને માર્ગે ચડી જવાય એટલે જય સ્વામી નિરંતર અખંડ આનંદ. આપણે બધાએ આત્મબુદ્ધિ પ્રીતિ છેલ્લા 7 અને 11 વતના તરફ નજર રાખજો. હું ફરી સમજાવવા આવીશ. છેલ્લા વતના કયું? છેલ્લાનું 7 અને 11 એ નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત કરવા માટેના આશીર્વાદ છે. આપણે બધા ગ્રહસ્થો છીએ, ગ્રહસ્થ માટેનો એ 2 વચનામત છે. છેલ્લાનું 7 અને 11 એ નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત કરવા માટેના વચનામત. આપણે એવું વર્તવું છે, દેહને દેહના સગા સંબંધી જોડે જેવી પ્રીતિ છે એવી પ્રીતિથી વિશેષ પ્રીતિ ભગવાનને ભગવાનના ભક્તોની જોડે થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ નિર્વિકલ્પ સમાધિના આશીર્વાદ આપી દીધા છે છેલ્લાના 7 અને 11માં. આપણે એવા આશીર્વાદ સિદ્ધ કરવા છે. એટલે કોઈ પણ ભોગે આશીર નક્કી કરજો કે છેલ્લાનું 7 અને 11 મહિનામાં 1 વાર તો વાંચવાનું. જ વચનામત ના હોય તો લઈ લેજો, ખરીદી લેજો. કોઈના ઘરમાં ન હોય પછી, પણ છેલ્લાનું 7 અને 11 આ એ વચનાત આપણે કોઈ પણ ભોગે સિદ્ધ કરવું છે. આપણે આપણી ફરજ છે, યોગી મહારાજના આશીર્વાદ છે. દાદુ કાકાને નિર્વિકલ્પ સમાધિનું સુખ બાપાએ 52ના ઇલેક્શનમાં જીતાડ્યા નંદાજીને. એમાં બાપા રાજી થઈ ગયા અને ઘનશ્યામ મહારાજ પાસે લઈ ગયા, પછી એમને સુખ આપ્યું. પણ એ જીત્યા ક્યારે? કે કાકાજીએ દેહને દેહના સગા સંબંધી કરતાં વિશેષવાળા ભગવાનને ભગવાનના ભક્તોને રાખ્યા, નંદાજીને વિશેષ રાખ્યા, જેના ફળ સ્વરૂપે કાકાજીને નિર્વિકલ્પ સમાધિનું સુખ ત્યાં પ્રાપ્ત કરાવડાયું. એમાં આપણે પણ નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત કરવું છે ઘર બેઠા. તો આપણે શું કરવાનું છે? દેહને દેહના સગા સંબંધીની છે જેવી પ્રીતિ છે એવી પણ ભગવાનને ભગવાનના ભક્તો સાથે કરવાની છે. જય જય જય. થેન્ક યુ. સહજાનંદ સ્વામી મહારાજની જય.